બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની જય. લાભેશ્વર નાથની જય. ઉગ્મેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની જય. સતગુરુદેવની જય. જે ભૂમિકા ઉપર, જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ, આ બધી જગ્યા પવિત્ર છે. કારણ કે બાજુમાં જ જલાલ શાહ પીર થઈ ગયા, જે પીપળવાની અંદર અશરફ મિયા મહાન ફિલોસોફી એવા સંત હતા. એના શિષ્ય અહીંયા જલાલ શાહ પીર થયા, એક બીજા આગેરા બુદ્ધગર સ્વામી થયા, અને નવા ગામ મેમદા કહેવાય ત્યાં મેમદાય પીર થયા. ત્રણેય, અને એક નાના લીલિયામાં મોહમ્મદ સાહેબ થયા. આ ત્રણેય અશરફ મિયાના શિષ્ય હતા. આ જલાલ શાહે એવું તપ કરેલું, નામ બીજું હતું, પણ એકદમ પ્યાલો જલજલા હતો. જલજલા એટલે તાત્કાલિક પ્યાલો, પોતે બોલે એ થાય એવો પ્યાલો હતો, એટલે જલાલ શાહ નામ પડેલું. એની ઉપરથી જલાલ પર નામ પડેલું. કેવો પ્યાલો? એકવાર અમે ત્યાં ગયા, એના પૂજા કરવાવાળા, ત્યાં રહેવાવાળા, એમના સમાધિ એટલે મકરબો કહેવાય, ત્યાંથી થોડે દૂર રહેતા હતા. અમે પૂછ્યું કે આટલા બધા દૂર ક્યાં કેમ રહ્યો છો? એ કે ત્યાં ન રહેવાય. કીધું કેમ? તો કે રાત્રિના અહીંયા શંખ નગારા ઝાલર અને બહુ એવા પ્રચંડ અવાજો થાય છે. પણ એને ખ્યાલ ન હોય કે આ જલાલ શાહનું તપ, જલાલ શાહનું ધ્યાન, પુણ્ય, એટલી બધી શ્વાસોશ્વાસની કમાઈ કરી કે એને આજુબાજુના વાતાવરણમાં બધે એની અસર થાય. નજીક આવે તો આ લોકોને ખબર નહીં, પણ નજીક આવે તો એના અંતરમાં નાદ બ્રહ્મ જાગૃત થઈ જાય અને શંખ નગારા વાગવા માંડે. પણ આ વાત તો કોને ખબર છે? પૂર્વના અધિકારી હોય એને ખબર છે. એકવાર અમે મહારાષ્ટ્રમાં ગયા, અને ત્યાં એક ડુંગરા ઉપર થોડુંક ચડ્યા, ટોશે જનાર્દન સ્વામીની સમાધિ હતી. ત્યાં ગયા અમારી ભેગા. આપણે એક સત્સંગી ભાઈ હતા. સમાધિ પાસે ઉભા રહીને મને કે એની સમાધિ છે, એનું પ્રમાણ શું કે? બીજા કોઈની ઉંમર લખી નાખ્યું હોય તો? મેં કીધું એવું ન હોય, સમાધિ એની જ છે કે નહીં, એનું પ્રમાણ શું? મેં કીધું અહીં ઊભો રહે. ઊભો રહીને મેં કીધું તારા શ્વાસમાં ધ્યાન આપીને નામનું સ્મરણ ચાલુ કર્યું. શ્વાસમાં ધ્યાન આપીને નામનું સ્મરણ કર્યું. અંતરની નાદ જાગૃત થઈ ગયો. આરતી ચાલુ થઈ ગઈ. સુગંધે આવવા મને કે નોબત નગારા ગઢડે ધમકે ધ્યાન અને ધૂપ. ધ્યાનમાં ધૂપનો સુગંધે આવવા માંડી. નોબત નગારા ગઢડે ધમકે ધ્યાન ને ધૂપ. બેર ભૂંગલને જાલરી. સુણી સુણી સર્વે સંતો થયા છે ચૂપ. તરત જ જાગૃત થઈને કે નહીં, વાત સાચી છે. મેં કીધું પ્રમાણ શું? તો કે મારી અંદર મને પ્રમાણ દેખાણું. આપણે ઉપદેશ આપ્યો ત્યારે જે નાદ ચાલુ થયો હતો એ નાદ અત્યારે ચાલુ થઈ ગયો. મેં કીધું એ જ માયલા પુરુષો છે. ભલે દેહ બદલીને 500,000 વર્ષ થઈ ગયા હોય, પણ અત્યારે આપણને મળ્યા એના એ પુરુષો મળ્યા છે. મળ્યા હશે અને મળશે જુગોજોગની રીતે. નવા ખાતા નહીં સડે અનાદિની પ્રીતે. જેને મળ્યા છે એને ફરીવાર મળશે, પણ એની આમે શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ અને પ્રેમ હોવો જોઈએ. તો અહીંયા જલાલ શાહ થયા, આગળ બુદ્ધગર સ્વામી થયા. એ પણ એવા હતા, અને આ ભૂમિકામાં બધે વિચરતા, એટલે એના શરણ પગલાં પડ્યા. એટલે આ ભૂમિકા પવિત્ર છે. અને ગામની અંદર ભૈરવ ગોસ્વામી થયા.
એનું પણ જીવન ચરિત્ર એવું છે, કેટલાય ગામ લોકોને પરચા આપેલા. તો સંતો મહાપુરુષો ઠેર ઠેર થતા આવે છે. સંત બીજ પલટ્યાની ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે ગમે ત્યાં અવતરે, પણ હોય ના સંતના સંત. ભક્તનું બીજ ભક્ત જ રહેશે. અને એ એકવાર થોડી ઘણી સદગુરુશને કમાઈ કરી તો ફરીવાર એ કમાઈ બીજા જન્મે વધારો થાય છે, ત્રીજા જન્મે વધારો થાય, ચોથા જન્મે વધારો થાય. ભક્તનું બીજ ભક્ત જ રહેશે. આ ગોઠલી વાવો તો આંબો જ થાય છે. એવી રીતે ભક્તનું બીજ ભક્ત જન્મો જન્મે રહેશે. ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે ગમે ત્યાં ઉતરે. કર્મ સંજોગે દેહ ગમે જ્ઞાતિનો હોય, પણ હોય સંતના સંત. તો એવા મહાપુરુષો મળ્યા હોય તો એના જગતનું બંધન નથી. ભલે જગતની અંદર છે, સંસારમાં છે, વ્યવહારમાં છે, પણ એનું બંધન નથી. એનાથી નિરાળા છે. એને માયાનો કોઈ સ્પર્શ કરી શકતો નથી. જેમ વોટરપ્રૂફ ઘડિયાળ હોય, પાણીની ડોલમાં નાખો, ફરતી બાજુ પાણી હોય, અંદર પાણી ઘરતું નથી અને ઘડિયાળ ચાલે છે. એમ સંતો માયાપ્રૂફ છે. આપને લાગે ભરપૂર માયામાં છે, આજુબાજુમાં બધે માયા છે, પણ નહીં. ફરતી બાજુ માયા હોવા છતાંય અંતરથી જેમ ઘડિયાળ ચાલે એમ સંતો મહાપુરુષોનું ભજન અંતરથી ચાલુ કહેવાય, ચાલુ હોય છે. જેને આપણે કહીએ અજંપા જાપ. બોલ્યા બોલ્યા ધ્રુવને પ્રહલાદ, હે વીરા મારા તમે અજંપાના જાપ જપો. અજંપાના જાપ એટલે એક ધારો જાપ. અને એક ધારો જાપ પણ કેવી રીતે? જે પરિબ્રહ્મ પરમાત્મા મૂળ ભગવાન છે એના નામનો જાપ. અને એના નામના જાપમાં કરંટ શક્તિ એવી છે કે રામનો જાપ જપો તો રામ અહીંથી દૂર છે, કૃષ્ણનો જાપ જપો તો કૃષ્ણ દૂર છે, કોઈ પણ દેવી દેવતાના નામના જાપ જપો એ દૂર છે. પણ તમને જે જાપ આપ્યો એ જાપ જપો એટલે દૂર નહીં, અંતરમાં છે. આપણું મન બહારથી અંતરમાં આવશે તો એ જાપ ચાલુ થાય. બીજા જાપ જપો તો બહાર જાય મન. આ નામનો જાપ જપશો તો આપણા અંતરમાં મન આવશે તો એ જાપ ચાલુ થાય. અને જેની ઘડીએ જાપ જપતા જપતા તમારું મન બહાર ગયું એટલે જાપ અટકી જાય. તો પહેલું આ નામના જાપનો અંદર લાભ એ છે કે મન આપણું અંતરમાં આવી જાય, નજીકમાં આવી જાય, સ્થિર થઈ જાય, કંટ્રોલમાં આવે. એટલે જાપનું દરેક મહાપુરુષોએ કીધું છે. અને બીજા બધા જાપની અંદર જે નામનો જાપ જપો એના કરતાં એ નામી પુરુષ, મૂળ પુરુષ આગો છે, દૂર છે. પણ નામનો જાપ જપો તો નામની અંદર નામી પોતે છે. તમે નામનું સ્મરણ બરોબર કરો સુરતા લગાડીને, અને સુરતાના શેડા કરંટ નામ સાથે અડે તો તરત જ અંતરમાંથી નાદ ચાલુ થાય. નામ છે એ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું નામ છે. અને અંતરમાં નાદ, શંખ નગારા આરતી ચાલુ થાય. એ પોતે ભગવાન છે. કોઈ તમને પૂછે કે ભગવાન મળ્યા? આપણે હા પાડીએ. એ કે કેવા રૂપે મળ્યા? તો પહેલી દ્રષ્ટિએ આપણા સદગુરુ મળ્યા એ ભગવાન રૂપે મળ્યા છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બ્રહ્મના બ્રહ્મ, ભગવાનના ભગવાન પરિબ્રહ્મ છે. આપણા વેદો કહે છે. પહેલા દેહ રૂપે મળ્યા અને પછી મળ્યા એ આપને રણુકાર રૂપે. એક મહાત્માએ કીધું કે સુન શિખર પર સૂરજન મેળો અગમ ખડકી આગે, પ્રેમને ગુરુ જીવન બેટા બેટા રણુકારને રાગે. આપણને કોઈ એમ કે ભગવાન મળ્યા તો હા, નાદ ચાલુ છે એ ભગવાન પોતે છે. નામનું જાપ જપો એટલે ઓટોમેટિક અંતરમાં નાદ ચાલુ થાય. ભગવાનનું સ્વરૂપ પોતે છે. અને આ કક્ષામાં સ્થિર રહો, નામના સ્મરણમાં, અંતરના નાદમાં. એટલે તમારી આજુબાજુમાં ક્યાંય માયા આવતી નથી. એટલો બધો એનો કરંટ છે, શક્તિ છે. અને એ મૂળ છે. દરેક ધર્મનું મૂળ એક નામ છે. હું કહું નહીં, આપણા વેદ, શાસ્ત્ર, પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત પણ કહે છે, અને ગીતાજી પણ કહે છે કે નામની અંદર
દરેક ધર્મ આવી જાય એવું નામ મળ્યું છે. ચિત્રા ન ફાડવા, ભિખારી વેડા ન કરવા. એક નામમાં દરેક ધર્મ આવી જાય છે. અને આ જે તમને નામ આપ્યું એમાં દરેક ધર્મ આવી જાય, દરેક દેવી દેવતાની છેલ્લે રામકૃષ્ણ પણ આવી જાય. એટલે દેવી દેવતાની ક્યાંય પૂજા કરવાની જરૂર નથી. ભલે પૂજ્યાને માટે બરોબર છે, પણ નામ મળ્યું જો પૂજે તો હાથીને અંબાડીએ ઉતરીને ગધેડાને અંબાડીએ બેઠા છે. એટલે નામ સર્વોપરી છે. અને નામની અંદર જેટલા જગતના પુણ્યના કર્મો છે, જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા બધા કર્મ એક નામના સ્મરણ માળામાં આવી જાય છે. તો આટલું બધું મહાન નામ મળ્યું, એ દરેક ધર્મનું મૂળ છે. ત્યાં માયા આવી શકતી નથી. અને નામમાં આવી જાવ તો આપણો દેહમાં આવો છતાંય આપણે દેહથી પર છે. ગંગા સતી કે પિંડ બ્રહ્માંડ એટલે દેહ, પિંડ બ્રહ્માંડથી પર છે. ગુરુજી મારો પાનભાઈ એનો તમને હું બતાવું દેશ. તો આવા નામમાં એ મૂળ છે. અહીંયા મૂળે માયા નહીં, અહીંયા માયા નથી આવતી. બાકી ગમે અહીંયા જાઓ માયા આવી જાય છે. સ્વામિનારાયણના સાધુ બાપાની ઘેરે આવ્યા અને સત્સંગ અર્થે આવેલા. એક રૂમમાં બેઠા, બાપાએ આગતા સાખતા કરી. પછી સવાલ જવાબ થયા. સવાલ જવાબની અંદર સ્વામિનારાયણના સાધુ એ કે કાંઈ સવાલ પૂછવો હોય તો પૂછો. બાપા કે આમ તો કાંઈ પૂછવા પણ નથી, પણ તમે આ બેગ શા માટે પહેર્યો? ત્યારે સાધુ કહે છે કે બેગ પહેર્યો માયાથી પર થવા માટે. તો બાપા કે તમે માયા કોને કહેશો? સ્ત્રી પુત્ર પરિવાર ધંધો ઉદ્યમ વ્યવહાર પૈસો ટકો માલ મિલકત આ માયા? શ્રીજી મહારાજે વચનામૃતમાં ના પાડી કે ના પાડી છે. તો માયા કેને કહેશો? એ બધું કહેતા કહેતા બાપાને કે તમે માયા કયો. તો બાપાએ માયાનું સ્વરૂપ કીધું કે તમે ધ્યાન કરતા કરતા સ્મરણમાં સ્થિર થવા માંડો અને વચ્ચે જે વિચાર આવે, સંકલ્પ વિકલ્પ એક ધારા વિચાર આવવા માંડી જાય, એ માયાનું રૂપ છે. બીજું રૂપ ભગવાન બધ્ય છે, પણ સાક્ષાત આપણા દેહ મંદિરમાં આત્મા રૂપે મળી શકે એમ છે. અહીંયા નહીં માનતા એના પ્રતીકો, એના ચિહ્નો છે. ત્યાં આપણે બથાડા ભરી, ત્યાં આપણે જઈ, એ બીજી માયા છે. અને ત્રીજું કે આવો સુંદર મનુષ્ય દેહ મળ્યો. આ દેહ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાને આપ્યો છે. અને આ દેહ એટલે આ શરીર ભગવાને ભજન કરવા માટે આપ્યું છે. આ શરીર 3 કાળમાં આપણું નથી. અને આપણું જો હોય તો આપણા કયા ન રહે. આપણે 5 વર્ષ વધારે ન જીવવી, આપણું નથી. છતાંય જે આપણું એટલે મારો દેહ કરીને માને, એ મોટામાં મોટી અવિદ્યા માયા છે. શાસ્ત્રોમાં કીધું. એટલે કબીર સાહેબ કે છોડો આશા આપને તન કી. તન એટલે શરીરની આશા છોડી દો. અને એકવાર નહીં છોડો તો પરાણે છોડવી પડશે. છોડો આશા આપણે તન કી, નિર્ભય હોય ગુરુ ગુણ ગાય. નિર્ભયતાથી નામ અને ગુરુ મહારાજના ગુણનો વાદો ગાઓ. કહે કબીર એસી લગ્ન લાગે. કબીર સાહેબ કે આવી લગ્ન લાગે, આવો પ્રેમ પ્રગટે તો તુરંત મિલે ગુરુ આઈ ગુરુ से લગ્ની કઠિન મેરે ભાઈ. તરત જ સદગુરુ બહાર છે એ અંતરમાં આવીને મળે. અંતરમાં પ્રગટ થાય, નામમાંથી પ્રગટ થાય, નાદ રૂપે અનેક પ્રકારના અનુભવ રૂપે પ્રગટ થાય છે. તો પહેલો સવાલ થયો. બીજા સવાલની અંદર કે ભગવાન ક્યાં છે? એ કે મૂર્તિમાં છે. બાપા કે મૂર્તિમાં છે પણ પ્રતીક રૂપે છે, સાક્ષાત નથી. સાક્ષાત ભગવાન ક્યાં છે? ઘડીક વાતચીત થઈ પછી કે તમે કહો. બાપાએ કીધું કે કૃષ્ણ ભગવાન ગીતાજીમાં કહે અર્જુન, હું પૃથ્વી વાયુ જળ આકાશ અગ્નિ ચંદ્ર સૂર્ય જળ ચેતન બધે છું. ભગવાન બધે છે.
પણ પ્રગટ ક્યાં મળે? આપણા દેહ મંદિરમાં. જે ભગવાન પુસ્તકમાં રામકૃષ્ણ રૂપે લખેલા છે, ફોટામાં આપણે ઘરે ચિતરેલા છે, મૂર્તિમાં ઘડેલા છે, એ ભગવાન પ્રગટ તમારા દેહ મંદિરમાં તમારો આત્મા છે. ટૂંકામાં ટૂંકું આ સરનામું છે. અને દરેક મહાપુરુષોએ અહીંયા ખોજ કરી છે, તેરા ઘટમાં પીયું બિરાજે. કોઈ કે તારા ઘટમાં છે ઘનશ્યામ, કોઈ કે હે રૂડારામ વાણિયા, હે મનવાણિયા, તારો ધણી માલિક શેઠ આ નગરમાં છે. આ ભગવાનનું સ્વરૂપ છે. ત્યાં પહોંચી જાય એટલે માયા નથી. ત્યાં સાક્ષાત ભગવાન હાજર છે. જેમ વડાપ્રધાન આખા દેશમાં એનું રાજ છે, પણ એને પ્રગટ મળવું હોય તો દિલ્હી જવું પડે. એમ ભગવાન બધે છે, પણ પ્રગટ મળવું હોય તો સદગુરુને શરણે જવું પડે. અને એ શરણે ગયા પછી પણ એ પણ બહાર માંડીને નથી બતાવતા. આપણા અંતરમાં આપણું જીવન જે ચલાવે છે, આંખથી જોવડાવે, કાનથી સંભળાવે, મોઢેથી બોલાવે, શ્વાસ લેવડાવે ને મુકાવે, આપણું દરેકનું જીવન શ્વાસ માટે છે. અડધી મિનિટ શ્વાસ બંધ કરો, મરી જાય. આ શ્વાસ કોણ ખેંચે છે? કોણ ઊભો રાખીને પાછો વળાવે છે? કોણ પાછો બહાર કોણ કાઢે છે? આખી જિંદગી 24 કલાક શ્વાસનું આપણા દેહ મંદિરમાં અપડાઉન, આવન જાવન ચાલુ છે. અને એનાથી જીવી છે. શ્વાસ બંધ થયો એટલે પટ દઈને મરી જાય. તો આ અપડાઉન શ્વાસનું છે, એ કોણ કરાવે છે? તમે કદાચ કહો કે હું શ્વાસ કહેશો ને મૂકું, વાત સાચી, પણ તમે હોઈ જાઓ પછી કોણ શ્વાસ કહે છે ને કોણ મૂકે છે? એ છે પરિબ્રહ્મ પરમાત્મા. એનો રૂપ કયો કે તમને આપ્યું એ નામ જો નક્કી થાય તો. આ નામ સમવડ કોઈ નહીં, જપ તપ તીર્થ કે જોગ, નામ વિનાના સર્વે ઠીકરા જાપે જઈને ફૂલ. આ નામ જાણ્યું ને સર્વે જાણ્યું, સર્વે શાસ્ત્રનો ભેદ, વિના નામે નર નરકે ગયા, પટી પટી ચારે વેદ. આ નામ મળ્યું હોય તો એકમાં ધ્યાન આપો, બીજે ધ્યાન આપશો તો મનના ટુકડા થાય. એક તો આપણે સંસારમાં જગતમાં છે એટલે થોડુંક મન આપણું, સ્ત્રી, પુત્ર, પરિવાર, હગાવાલા, કુટુંબ, સમાજ, ધંધો, ઉદ્યમ, વ્યવહારમાં નોખું નોખું હોય. માંડ ભજન કરવા માટે થોડુંક વધે. એ પણ જો જપમાં થોડુંક, તપમાં થોડુંક, તીર્થમાં થોડુંક, કર્મકાંડમાં, નવધા ભક્તિમાં રહે તો મન ભજન કરી ન શકે. મન ભજન મન વિના કોઈ કરી શકતું નથી. એટલે મનને સમજાવીને પાછું વાળવામાં જગતમાં કોઈ સાધન કામયાબ નથી નીવડતા. એક ફક્ત સદગુરુનું શરણ મળે તો એની નિહાળમાં મન આપણું પઢે છે, ભણે છે, અને ભણીને સમજે છે. અને સમજીને પછી સદગુરુ નામ આપે છે. એ નામનું સ્મરણ કરો, ધ્યાન કરો, તો એક ખિલ્લે આપણું મન બંધાય, બીજે ક્યાંય નથી બંધાતું. અને આ મૂળ છે, નામ છે. જ્યાંથી આપણો શ્વાસ ઉપડે એ નામ છે. જ્યાંથી હું બોલું એ અવાજ ઉપડે એ નામ છે. જ્યાંથી આપણું જીવન ઉપડે, રૂવાડે રૂવાડે ચેતન છે, એ નામમાંથી છે. જ્યાંથી આપણું મન ચાલે છે એ નામમાંથી છે. ટૂંકમાં કહી તો આખા દેહનો વ્યવહાર, આખી દુનિયાનો વ્યવહાર એક નામ થકી થાય છે. આ નામ મૂળ છે, ત્યાં માયા નથી. રવિ સાહેબ કે મૂળે માયા નહીં સંતો, મૂળે માયા નહીં. વિના વિચારે સકળ જગ ભૂલ્યા, જ્ઞાન વિના ગુચવાય સંતો, મૂળે માયા નહીં. વિચાર કર્યા વગર આખું જગત ભૂલી ગયું છે. અને વિચાર નથી કરતા, સંસાર છોડીને ભાગ્યા છે. દુનિયામાં ગમે ત્યાં જાય, ગુફામાં ગરી જાય, ન્યાય માયા આવવાની છે. અને આપણા મહાપુરુષો કે જ્યાં સુધી કાયા શરીર છે ત્યાં સુધી માયા. તો ક્યાં જવાના? ગમે ત્યાં જાવ, શરીર તો જવાનું, ત્યાં માયા છે. એક મહાત્માએ એમ કીધું કે 14 લોક સુધી કાળ પસારા, ત્યાં સુધી માયાની સળંગધારા. 14 લોકમાં ગમે ત્યાં કરી જાવ, બધી માયા છે. તો ક્યાં નથી? આપણા દેહમાં ભોજા બાપાએ જલારામ બાપાને સમજાવતા કીધું કે હે જલા, તખતે બેસીને દેખ તમાશા. તખત એટલે સિંહાસન, બેસીને દેખ તમાશા છે એનું નામનું સિંહાસન. તખતે બેસીને દેખ તમાશા, કોઈ ત્રિકુટી તાર મિલાવે
ત્રિકોટી એટલે શ્વાસ આપણી સુરતા અને શબ્દ એક કરે. ત્રિકોટી તાર મિલાવે, ગગન ગુફામાં જઈ ગમન કરાવે. ગુરુ વચનમાં વિયો જાય, આટો મારીને પાછો આવે એટલે માયાથી નીકળી ગયો. એ માયા જ નથી. એ ઘરે પહોંચે ને કાળ ન ખાવે ત્યાં માયા નથી. બાકી સૌ લોક સુધી કાળ પસારા, ત્યાં સુધી માયાની સળંગ ધારા. પણ તાકે આગે એક અક્ષર સારા, ગુરુ વચન છે એ અક્ષર કા નહીં અવતારા. એમાં માયા નથી ને એ અક્ષરમાં વધારે ધ્યાન આપો તો તાકે આગે રણુકારા. રણુકાર એટલે પરિબ્રહ્મ પરમાત્માના ઘરનો, આત્માના ઘરનો અવાજ. ગુરુના ઘરનો અવાજ કયો, ગેબી અવાજ કયો, આકાશે અવાજ કયો, એ સાંભળતા મન મસ્તાનું દીવાનું બનીને એમાં ગરકાવ સ્થિર થઈ જાય છે. તાકે હાકે રણુકારા, સુણે રણકો તો પ્રેમ ગઢ જાય. અંતરનો નાદ ધ્યાન કરતા કરતા સાંભળવામાં વધારે તલીન થાય તો પ્રેમના સામ્રાજ્યમાં જાય. વ્રજ એટલે જ્યાં કૃષ્ણ ભગવાને રાસલીલા રમી, એટલે બીજું કાંઈ નહીં, પ્રેમનું પ્રદેશ. આપણી અંદર શુદ્ધ અદ્વૈત પ્રેમ પ્રગટે એટલે માયાનું જે રૂપ, કામ ક્રોધ મોહ લોભ એકેય નો રે. તાકે આગે રણુકારા, સુણે રણકો તો પ્રેમ ગઢ જાય. નામ વચન તો અગમ સે આઈ, નામ વચન કો નાદ બજાયો. ધ્યાન કરતા કરતા તમે સ્થિર થઈ જાઓ, દેહનું ભાન ભૂલી જાઓ. તો ગુરુમાં જે નામ આપ્યું બાદથી નથી આપ્યું, તમારા પ્રાણમાં છે ને એનો અવાજ, નાદ એટલે અવાજ થાય. તો ઉલાટ પવન ગગન મેં જાયો, જે 12 આંગળ શ્વાસાલી બ્રહ્માંડમાં જાય છે. અને ઉલટ પવન ગગનમાં જાયો, સોય ગગનમાં નોબત નામની વાગે છે. જ્યાં નુરત સુરતની ફોજ સ્થળી, અગમ દેશ અગોચર મટી, અનભે આસને હીરે જડી. આ મટીમાં મારા સદગુરુ બેઠા ને બહાર ભીતર સબગઢ દેખ્યા. આ માયાથી પર થઈ ગયા. એના આ શબ્દો છે, એનું આ પ્રમાણ છે. તો મૂળ મળ્યું છે ગુરુ વચન. એની અંદર વહી જાઓ ત્યાર પછી પણ તમે જીવનના ગમે એટલા વ્યવહાર કરો, ક્યાંય તમને માયા નડતી નથી. માયાથી પર છે. સુખદેવનો જન્મ થયો અને જન્મ સાત આવે ભાગ્યા નીકળી ગયા. એટલે વ્યાસ મુનિ બાપ કે ક્યાં ભાગ્યો? કે તો કે મારે આ જગતમાં ક્યાંય રહેવું નથી. કે તું બરોબર છે તારી વાત, પણ તું ગમે ત્યાં જાય બધે માયા આવશે. અને ગુરુ વગર તારો તું સિદ્ધ નહીં થાય. તારો જીવનનું પરિવર્તન થાય માટે નહીં થાય, એટલે માટે તારે ગુરુ કરવાની જરૂર છે. એ કે પણ હું નૈષ્ઠિક બ્રહ્મચારી, મારે કોને ગુરુ કરવા? જનકને કરી જા. આ તો ગયો જનકની ઘરે જઈને ઉમરામાં જઈને ઊભો રહ્યો. જનક રાજા પથારીમાં 2 જણા સૂતા હતા. એને એમ થયું આ 2 સૂતા છે ને મને હું ઉપદેશ આપશે. તોય ઉમરામાં ઘડીક વાર ઊભો રહ્યો તો સપનું આવ્યું. સપનામાં સુખદેવના લગ્ન થયા, છોકરા થયા. અને છોકરા લઈને બગીચામાં ફરવા ગયો. એમાં એક આંબાની નીચે ઊભા રહ્યા. થોડીક કેરી ઊંચી હતી. છોકરાઓ કે પપ્પા આ કેરી આંબી દો, એટલે લઈ દો. તે સુખદેવે થોડોક ઠેકડો માર્યો, પણ કેરી ન ઊંબાણી. જોરથી ઠેકડો માર્યો, પણ સપનામાંથી જાગીને ઠેકડો લાગી ગયો. તો માથામાં કમાડ ભટકાણું, ઉપર નહોતું. એટલે જનક રાજા કે કા સુખદેવ કેરી આંબાઈ ગઈ? કે તય કે આ તો ખરેખર માયાથી પરશે. જેનો એક હાથ સ્ત્રી ઉપર, બીજો હાથ ગુરુ અગ્નિમાં બળે. સ્ત્રી પર એટલે સંસારમાં, વ્યવહારમાં, જગતમાં સંતો મહાપુરુષો રહ્યા. રાજા મહારાજા, ધ્રુવ રાજા, પ્રહલાદ રાજા, અમરીશ રાજા, મોરધોજ રાજા, શિબી રાજા, એવી રીતે અત્યારના જોવો તો રામદેવ પીર રાજા, રાવત રણસિંહ રાજા, સંત શેરસિંહ રાજા, લાખો રાજા, માલદેવ રાજા, કુમારાણા રાજા, કેટલાય રાજા મહારાજા થયા. એને લાવ, લશ્કર, માલ, મિલકત, વાડી, ઘોડી, બાગ બગીચા, કોઈ વસ્તુનો કમીનો નહીં. છતાં એને ભક્તિ કરીને આબને ટેકો દેવા મહાપુરુષો થઈ ગયા. તો આપણી ભક્તિ એવી છે કે ખરેખર સંસાર વ્યવહારમાં ભરપૂર રહીને તમે ભક્તિ કરી શકો છો. ન્યા સામે શરત એક છે. પહેલી શરત એ છે કે તમે ખરેખર મેળવવાની લગ્ની ભાવ, પ્રેમ, શ્રદ્ધા ને વિશ્વાસ આ તમારા હૃદયમાં હોવા જોઈએ. એની સામે કોઈ તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રી સદગુરુ હોય. આ બેયનો હાંધા મેળ થાય છે. લોટાના 2 છેડા ગરમ હોય તો હાંધો થાય છે, માથે અથડા મારો તો.
એક છેડો ટાઢો હોય ને એક ગરમ હોય તો હાંધો નથી થતો. એમ ગુરુ અને શિષ્ય બે સમાન હોય તો હાંધો થાય છે, અને જીવતા જ પોતે મોક્ષના પદ પ્રાપ્ત કરીને બીજાને પણ ઈરસ્તે ચડાવે છે. બોલે રવિ સાહેબ કે માયા માયા સિદ્ધ સાત પોકારે અચરજ હો કહાઈ, બોરેંગ જૈસા ચિત્રા ભોય પર દેખો એ કિસ્મત ખાય, સંતો માયા મૂલે નહીં. માયા માયા પોકારીને સંસાર ત્યાગ કરીને બાવા સાધુ સંન્યાસી જોગીઓ દિગંબરો થઈ ગયા. પણ જ્યાં જાય ત્યાં માયા. આપણે અગાઉ કીધું કે સૌદ લોક સુધી કાળે પસારા. ત્યાં સુધી માયાની સળંગદારે આમ જ્યાં સુધી કાયા દેહ છે ત્યાં સુધી માયા છે. પણ આપણે કદાચ સંસારી બે વાંધો નહીં, પણ માયા માયા સિદ્ધ સાધ પોકારે કે અમે રૂપિયા નડતા નથી, માયા નડતા નથી, પણ એ રૂપિયા બીજે જ્યાં વટાવીને ખાવાનું તો લ્યો છો ને, એ રૂપિયાને અડ્યા કરતા બેસશે. એટલે માયા શરીરથી ત્યાગી શકાતી નથી, મનથી અંતરથી ત્યાગીને નામમાં ધ્યાન આપો તો માયાનો ત્યાગ થાય, નહીં તો નથી થઈ શકતો. માયા માયા સિદ્ધ સાત પોકારે અચરજ હો કહાઈ, બોરિંગ જૈસા ચિત્રા ભોય પર દેખો એ કિસ્મત ખાય. માયાનું રૂપ કેવું છે? અંધારું હોય, આપણે ચાલ્યા જતા હોય, કાળું દોડું પડ્યું હોય, અને જરાક આપણે પગારે અડે કે દેખાય એટલે આપણે ઠેકડો મારી ઓય બાપા સાપ. હકીકત સાપ નથી, પણ સાપ આપણને લાગે છે. ન્યા કોનો વાક છે કે અંધારાનો વાક છે. લાઇટ કરો તો આપણને ખ્યાલ આવશે કે આ તો સાપની આ દોડું છે. એમ માયા છે આપણને અંધારે પ્રચંડ મહાન લાગશે, પણ સદગુરુ આપે જ્ઞાનનો દીવો અંતરમાં પ્રગટ કરો તો આપણે એમ થાય માયા નથી, આ તો મિથ્યા ભ્રમ ખોટી મારી ભ્રમણા છે. દેખો એ સાપ કિસ્મત ખાય, સંતો માયા મૂળે નહીં. માટી કર્યા બિના માળિયા ચિત્રો વાઘ ચિતારે, એસો ભ્રમ દેખી ભાગ્યા જીવ, એ વાઘ તે કિસ્મત મારે. ફર્સ્ટ ક્લાસ આપણે મકાન બનાવ્યું હોય અને દિવાલ હોય મોટી, આપણે એમ થાય કે આમના કોરી દિવાલ, વાઘનું અફલાતુન ચિત્ર દોર્યું. ચિત્ર દોરીને પછી સામે જોઈને હોય મારી વાઘ. ભાગ્ય તો કેવું થાય, આપણે મૂર્ખ્યા કહેવાય ને. એમ જગતની અંદર ચિત્રકારોએ અનેક ચિત્રો ભગવાનના નામના દોર્યા છે. મૂર્તિઓ ઘડનારે મનુષ્ય છે. ખાંડમાંથી પથ્થર કાઢવાળો માણસ છે. માથે પગ રાખીને માથે બેહીને મૂર્તિ ઘડે છે, અને લાવીને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાવાળા માણસો છે ને મૂર્તિ મૂકે છે ને પાછા એનાથી બીવે છે. તો ખરેખર આ એક મિથ્યા ભ્રમણા છે. માટી કર્યા બિના માળિયા જેમ વાઘ ચિત્રો હોય ને એનીથી પાસે આપણે બે એવો આ કાઢશે. માટી કર્યા બિના માળિયા ચિત્રો વાઘ ચિતારે, એસો ભ્રમ દેખી ભાગ્યા જીવ, વાઘ તે કિસ્મત મારે. એ સાચો નથી, સાચો હોય તો ફાડી ખાય. ખોટો છે. એમ જેમાં ચેતન છે, જેમાં જીવ છે, એ બધા સાચા છે. અને જેમાં જીવ નથી, ચિત્ર છે, ઘડેલા છે, એ તો ખોટા છે. ગોરખનાથ કે ભક્તિ કરવી હોય તો મનસા એટલે મારા મનમાં, માલને વ્રતીઓ તમે જીવતા નર સેવીએ. જીવતાની સેવા કરો તો મળે નિરંજન દેવ પરિબ્રહ્મ પરમાત્મા આત્માની ઓળખાણ થાય. મનસા માલને જીવનતા નર સેવીએ. પથ્થર પૂજે પ્રભુ મીને ગોરખનાથ કે તો હું પૂજું ગિરનાર, આખો ગિરનાર પૂજું કે એ પથ્થર કે તો શકે બી નથી, પીસ પીસ સારો સંસાર ખાય. તો કહેવાનો સારી છે કે જેમાં ચેતન છે, જેમાં જીવ છે, જેમાં હલનચલન છે, જે બોલે છે, ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે, એ પરિબ્રહ્મ પરમાત્માનો એમાં અંશ એટલે એક ટુકડો છે. અંશ છે, પણ એમાં સાંભળો, માણસ છે એ 16 વાલને એક રતિપદ પરિપૂર્ણ ચેતન છે. કારણ કે આપણે 52 અક્ષર બોલીએ છીએ, 10 ઇન્દ્રિયનું જ્ઞાન છે. દુઃખ થાય તો દુઃખ થાય આપણને ખ્યાલ આવે છે, ને દુઃખ કેમ થયું ખ્યાલ આવે, ને આમાં છૂટવું કેમ એ પણ આપણને ખ્યાલ આવે છે. અને ભગવાનને ભજન કરવાની પ્રજ્ઞા નામની, ઋતુંબરા નામની, સુરતા નામની શક્તિ ફક્ત એક માણસમાં મૂકી છે. એટલે સર્વોપરી માણસ 16 વાલને એક રતિપદ ચેતન છે.
આપણી સિવાયના ઢોર ઢાખર પશુ પક્ષી પ્રાણી માત્ર ચેતન જીવતા છે, પણ એક બે કે ત્રણ ઇન્દ્રિયનું જ્ઞાન છે, વધારે જ્ઞાન નથી. 5 અક્ષર સુધી પોપટ જેવું પ્રાણી માંડ માંડ બોલી શકે. આપણે 52 અક્ષર બોલી. વળી અને વિચાર દુઃખ થાય, કેમ થાય, શું થાય, કેમ મુક્ત થવું એ ખબર નથી. એટલે એને સામાન્ય ચેતન કહેવાય. એ સિવાયની આ વનસ્પતિ ઝાડ છે, એમાંય જીવ છે, ચેતન છે, પણ એ હાલીશાલી શક્તિ નથી. એટલે અડધી જળ અને અડધી ચેતન છે. જળ ચેતન છે, એની સિવાયનું આખું જગત જળ છે. જળ ચેતન, જળ અને સામાન્ય ચેતન બધાની ઉપર સત્તા આપણી માણસની છે. 16 વાલ ને 1 રતિપદ આપણે પૂર્ણ ચેતન છે. એટલે જ ભગવાને આ જગતરૂપી પેઢી બનાવી. 999 નદીઓ, 7 સમુદ્ર, 9 ખંડ, 18 વનસ્પતિ, ખનિજ દ્રવ્ય, કેટલી વસ્તુ, ખાવાના પીવાના પદાર્થો, અઢળક ઢગલો કરી દીધો જગતમાં. ઢગલો કરીને આવી સુંદર પેઢી બનાવીને માણસને સોંપી દીધી. આલે જા, તારે આને જેમ ભોગવ્યું એમ ભોગવે. અને આપણે ધબધબાટી બોલાવવા મીડ્યા છીએ. પેઢી સોંપીને ભગવાન કે તારે જેમ ભોગવે એમ ભોગાય. પણ વાહે થોડુંક મૂક્યું ભગવાને કે જી જેને ભોગવે એ એનો જવાબદાર છે. આખા જગતને ભોગવે છે માણસ, એટલે માણસને પાપ પુણ્ય છે. ઢોર ઢાકર પશુ પક્ષી એકાબીજાને મારી નાખે એને પાપ નથી, આપણને જ છે ખાલી. કારણ કે આપણે આ જગતરૂપી પેઢી ભોગવી છે ને આપણને ખ્યાલ છે કે આ કરવાથી આ કર્મ મળે, આ કરવાથી આટલું પાપ થાય, એટલું પાપ થાય, બધી આપણને ખબર છે. કોર્ટનો એરિયા હોય, એ એરિયામાં આપણે પેશાબ કરવા બેહીએ એટલે તરત પકડાઈ જાય. પકડી ન્યાયાધીશ સામે લઈ જાય કે કોર્ટમાં પેશાબ કરવા બેસવું એ ગુનો છે. પણ ન્યાયાધીશને આપણે 2 હાથ જોડીને કે બાપ, મને આ કાયદાની ખબર નથી કે તને હવે શંકાને આધારે છોડી મૂકવામાં આવે છે. પછી વકીલ પકડાનો હોય ને વકીલ કે મને ખબર નથી ચાલે, એને સજા થાય જ. એ કે નથી ખબર એવું ન હાલે, તો કાયદા ભણેલો છે. એમ આખા જગતના આપણે બધા વકીલ છીએ. અને આનાથી પાપ થાય આપણને ખબર છે, ને પછી કંઈ નથી ખબર એ કાંઈ હાલતું નથી. એની ઘેરે ત્યાં કોઈ દી કોઈનો ન્યાય, પોતાનો ન્યાય નથી હાલતો, કુદરતનો ન્યાય છે. ન્યાય એવો છે કે અગ્નિ બળતી હોય એમાં હાથ નાખો એટલે બળે છે, ગમે આમ થઈ જાય તોય. જમણે હાથે તમે કર્મ કરીશું તો જમણે હાથે ભોગવવાનું, ડાબે હાથે કર્યું છે તો ડાબે હાથે ભોગવવાનું. કુદરતના કાયદામાંથી કોઈ છટકી શકતું નથી. કબીર સાહેબ કે આકાશ જાઓ, પાતાળ જાઓ, ફોડ જાઓ, બ્રહ્માંડ કહે કબીર ના મિટે દેહ ધરે કા દંડ. દેહ ધારણ કરીને જે કર્મ કરી બધાને ભોગવવા પડશે. એમાં છૂટવું હોય તો આ ભજન છે. અને ભજન કરો તો કેમ છૂટાય? આપણો આ દેહ દેખાય ત્યાં સુધી પાપ પુણ્ય કર્મ છે. પછી અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ત્યાં સુધી પાપ ને પુણ્ય છે. એની ઉપર પ્રાણમાં શ્વાસમાં જાઓ, એમાં સ્મરણ કરો, એમાં મન રાખો, ત્યાં પાપ કે પુણ્ય એકેય પહોંચતું નથી. અને યાદ કરો, તમને ભજન બતાવ્યું ગુરુ મહારાજે, શ્વાસનું ભજન બતાવ્યું છે. શ્વાસમાં જે ભગવાન બેઠા છે, ગાજે છે, ચાલે છે, એ ભગવાનની ઓળખાણ કરાવી છે. ત્યાં પાપ કે પુણ્ય એકેય નથી. અખા ભગત કે અક્ષર કાના માત્રા એટલે દેહ. માયાની ઉપર સુનથી પાર પરિબ્રહ્મ જ્યાં નથી પાપ કે પુણ્ય, એના વાંચનારા કોક વિરલા, કોક જવેલા સદગુરુ કાગળ લખે. તો એક તો પાપમાંથી કર્મમાંથી મુક્ત થવું હોય તો શ્વાસમાં મન રાખો. અને અગાઉના કરોડો કર્મ કદાચ આપણી માથે થઈ ગયા હોય ભૂલથી ગમે રીતે, તો શ્વાસની અંદર નામ ગાજે છે. જે સદગુરુ આપ્યું નામનું સ્મરણ કરો, અને નામમાં એક ક્ષણ જ્યારે ખોવાઈ જાઓ. મહાભારતમાં વ્યાસમુનિએ લખ્યું કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકરે એટલી વાર તમે ધ્યાનમાં અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આત્મા છું, એટલે નામના સ્મરણમાં ખોવાઈ જાઓ, એટલે તમારા કરોડો જન્મના કરોડો કર્મ એક ક્ષણે બળીને સાફ થઈ જાય છે. એટલું બધું
આપણા ભજનનો મહિમા છે. તો આ ભજન છોડીને બીજે જાય સિથરા ફાડતા ન કહેવાય? તો ખરેખર આવું ભજન મળ્યું હોય તો પહેલાં તો આપણી જાતને ભાગશાળી માનવી જોઈએ કે આપણે ભાગશાળી છે. જે વસ્તુ રાજા મહારાજા પાસે નથી, વિદ્વાનો પાસે નથી, પંડિતો પાસે નથી, પ્રોફેસરો પાસે નથી, ડૉક્ટરો પાસે નથી, આચાર્ય વિદ્વાનો બાવા સાધુ થઈ ગયા એની પાસે વસ્તુ નથી ને એ આપણી પાસે છે. આપણે ભાગશાળી છે. કોઈ જન્મની આપણી કમાઈ છે. આગલા કેટલાય જન્મોથી સદગુરુ સંતોની કૃપા છે તો મનુષ્ય અવતાર મળ્યો અને આ નામ મળ્યું. હવે મળ્યું છે ને માણો. માણવું એટલે શ્વાસમાં ધ્યાન રાખીને નામનું સ્મરણ કરો. હરદમ હરદમ હરી સમર લે, ફેરી લે નામની માળા, મનાઈ લે ગુરુ મળે મતવાલા. કોઈ કે 8 પહોર ને રાત દિવસ તમે રટી લો ઘડી ઘડી, એ મનવા તું જપી લે હરી હરી. કોઈ કે પહોર 8 તમે જાપ જપો નામનો, યુક્તિ ભગવાનની ઘરે જવાની યુક્તિ જાણો આ જાપમાં. આવું વસ્તુ મળી ન્યા માયા નથી, બાકી બધી માયા આંબી જવાની. માટી કેરા બન્યા માળિયા ચિત્રો વાઘ સિતારે, એસો ભય દેખી ભાગ્યા જીવ, વાઘ તે કિસ્મિત મારે, ચિત્ર લો ન મારે કોઈ દી બીવાન નહીં. પણ હાસો આવશે તો એ મૂકશે પણ નહીં. વળી આગળ હું કે ખેતર બડા બીના રખવાળે ઓડા ઉભા કેના, અકલના ચોર ઓડાને ન ઓળખ્યા દેખત હરણા બીના. મોટું આપણું ખેતર હોય અને એમાં વાવેતર હોય, રજકો ના તે ગમે બધું વાવેતર હોય. રાત્રે હણકા આવે એટલે આપણે હણકાને ડરાવવા માટે એક લાકડાનો માણા જેવો આકારનો ચાળીઓ બનાવી, એને અપરૂડેટ માણાના લુગડા પહેરાવી દઈએ. એટલે હણકાને એમ થાય કે આ માણા ઊભો એટલે ન આવે. એ પહેલાં બીતા અટાણે હણકા એની થડમાં સરી જાય છે. રોજડા આપણે હૂતો આવે અને ફરતી બાજુ સરે. અત્યારે એ નિર્ભય થઈ ગયા છે. દાદાશ્રી એકવાર કે તમે આત્મ સ્વરૂપે શિવ છો. કે શિવ એટલે કલ્યાણકારી. શિવના ગળામાં કે સાપ છે. શું કામ? કે એ નિર્ભય છે, એને ભય નથી કાળનો. અને દાદા કે ધીમે ધીમે અત્યારે કપાસ એ શંકર બની ગયા. કે માણા શંકર નથી થતા. કે બધા નિર્ભય થવા મળે ને આપણે થઈ જાવ ગુરુમાં જ મળ્યા છે કે આપણે દેહ નથી, આપણે જીવ નથી, આપણે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ આત્મા છો. ન્યા કાળ મહાકાળની સાયા થાય છે. તો એવી રીતે હણકાય નથી બીતા અત્યારે, અને દિવસે ચાળીઓ ખોડી આવ્યો હોય અને રાતે ક્યારેક આટો જાય. એ જોઈને કે હોય મારી ત્યાં કોક છે કે ભાગે. અકલ વગરનો કહેવાય ને. ચાળીઓ એટલે માણસનો અપરૂડેટ રૂપ પોતે ખડું કર્યું પાછો પોતે ને પોતે પીવે. એમ જગતની અંદર ધર્મને નામે, ભક્તિને નામે, ભગવાનને નામે કેટલા એવા ચાળિયા ઊભા કર્યા છે. પાછા માણસો ઈને બીવે છે. ખેતર ધર્મગુરુ એક ક્ષેત્ર, ધર્મરૂપી ખેતર સાબિત રાખવા માટે, મોટું રાખવા માટે, ધ્યાન રાખવા માટે સાડિયા ઊભા કર્યા છે. ખેતર બડા બીના રખવાળે ઓડા ઊભા કીના. અકલના ચોર ઈ ઓડાને ઓળખ્યા દેખત હરણા બીના. હરણાને જેવી બુઠ્ઠી બધી હોય એ બીવે છે. છેલ્લે આ મહાપુરુષ કે આ માયા કેવી છે? માયા નિંદ સપને કી જૈસી, બિન ગુરુગોમ અંધિયારા, રવિરામ કે ચેતન જબ જાગ્યા તબ ભયા બ્રહ્મ ઉજિયારા. સંતો મૂળે માયા નહીં, વિના વિચારે સકળ જગ ભૂલા, જ્ઞાન વિના ગુચવાય સંતો મૂળે માયા નહીં. વિચાર કર્યા વગર જીવન જીવે છે એ બધાને બીક છે. મૂળમાં વ્યાજા ગુરુ વચનમાં ન્યા માયા નથી. આપણે સૂતા હોય અને કોકની સાથે મારામારી થાય, એમાં આપણે કેટલું વાગી જાય, પણ ઉઠ્યા પછી કાંઈ હોસ્પિટલમાં પાટો બંધાવા જવું પડે છે? ખોટું છે. એ માયાનો એવું રૂપ છે. સૂતા હોય અને સપનામાં લોટરી લાગી ગઈ, 5-10 લાખ મળી ગયા, પણ સવારે આપણી સ્થિતિ હતી એવી ભિખારા જેવી. એવો જ માયાનું રૂપ છે. તમે એકવાર મનથી સુતાશો શેમાં? મોહરૂપી મહાનિંદ્રામાં. મોહ એટલે આપણે જગતમાં ગમે ત્યાં ફરી, બજારમાં કોઈની ઘેરે જઈ, આટા મારી, વાતચીત કરી, ધંધો કરીએ,
જેટલી જેટલી વસ્તુ આપણું મન જોવે છે બધામાં આપણું મન મોહ કરે છે. અને તમે કહો એનું પ્રમાણ ધ્યાનમાં બેહો, એ બધા ચિત્રો આવશે. મોહ પામી ગયું, બધા ચિત્રો ખેંચીને લાવશે. બજારમાં નીકળ્યા હોય, સારી વસ્તુ હોય, આપણે લેવાનું તેવડ ન હોય તો કે આપણા ઘરમાં હોય તો, અને ધ્યાનમાં સમરણમાં એ ચિત્ર પાછા આવવા મળી જાય. આવું મન આપણું આખી જિંદગી જેટલું જોવે, હાણે માણે રખડે ભટકે, બધું માલિપા હંગરે છે. આ પિક્ચર કેસેટ ઉતારે છે, અને આ કેસેટ ક્યારેક ક્યારેક નવરા થાય પાછા આપણને એ ચિત્રો યાદ આવે છે. આ માયા કેવી છે? મોહરૂપી મહાન ઇન્દ્રા જેવી છે. સપના જેવી જાગી જાઓ પછી કાંઈ રહેતું નથી, દિવ્ય પ્રકાશ છે. એમ એકવાર સદગુરુએ જે નામ આપ્યું, એ નામ ખાલી લઈ લેવા માટે નથી આપ્યું, જાણી લેવા માટે નથી આપ્યું, પણ એકવાર નામ છે, જેનું નામ છે આત્મા, પરિબ્રહ્મ, પરમાત્મા, મૂળ ભગવાન છે, એનું નામ છે. એ નામની અંદર જેનું નામ લ્યો, એ જેનું નામ લ્યો, એ નામી એમાં નામમાં બેઠો છે. જેનું નામ લ્યો એ એમાં બેઠો છે. રામનું નામ લ્યો તો રામ આગા છે. નામ નામનું છે, ભગવાનનું, પણ અહીંયા નામ લ્યો ને એ ભગવાન નામ આગા છે. કોઈ પણ દેવી દેવતાનું નામ લ્યો એ નામથી આગા છે. તમને જે નામ આપ્યું એ નામ ભગવાનનું છે, અને એ નામની અંદર ભગવાન છે. નામ અને નામી બે સાથે છે. તમે કહો એનું પ્રમાણ બરોબર તમારી સુરતા નામમાં રાખો, એટલે નામમાંથી રણુકાર રૂપે ભગવાન પ્રગટ થાય. રણુકાર રૂપે પ્રગટ થાય. એવી રીતે આત્મ સ્વરૂપે આપણી અંદર કરોડો જન્મથી ભગવાન આપણી સાથે છે. ક્યાં? આપણા ગર્ભમાં છે, એટલે અંતરમાં છે. અને એનો જન્મ ન થાય, એટલે જ્યાં લગી અનુભવ ન થાય ત્યાં સુધી પીડા છે. ગર્ભનો જન્મ થાય બાળકનો, એટલે પીડા મટી ગઈ. એમ એકવાર અંતરમાંથી ભગવાન આત્મારામનું પ્રાગટ્ય થાય, એટલે કરોડો જન્મની પીડા જીવને મટી ગઈ. રખડપાટ મટી ગયો, 84ના બંધન મટી ગયા, પાપ પુણ્યના કર્મ પણ મટી ગયા. તો માયા નીંદ સપને કી જૈસી, સપના જેવી છે. બિન ગુરુગમ અંધિયારા, ગુરુગમ નથી એટલે આપણે એને જાગી નથી શકતા, પણ ગુરુગમ વચન મળ્યું એ તો એમાં જાગો. એને માટે સંતોએ પડકારા કર્યા. રવિ જીવણ સાહેબ કે સતનામ ભજન વિના નહીં નિસ્તારા. નામ ભજન વગર કોઈનો નિસ્તાર નથી. પછી જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ ગમે કરે, માતાજી ગમે ત્યાં તૂટી જાય, મન મનાય છે, પણ પ્રેક્ટિકલ પ્રગટ અનુભવ નથી થતો. સતનામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ મૂરખ મન ક્યુ સુતા. આપણને કેવો, આપણને સદગુરુ મળ્યા એટલે જાગ મૂરખ મન ક્યુ સુતા છે. એમાં નામમાં જાગી જાતો ચોર નહીં લૂંટે, જખ મારેગા જમદૂતા. નામમાં જાગી જાતો કામ ક્રોધ મોહ લોભ એકે ચોર પાસે નહીં આવે. પાવર જાય એટલે શું થાય? કાં ફ્યુઝ ઉડી જાય, કાં એકાદો વાયર તૂટી જાય, કાં ડૈયો પડી જાય. એમ આપણામાં પાવર જાય એટલે નામ નીકળી જાય, એટલે નનામી એ ફ્યુઝ છે. એ ઉડી જાય એટલે પાવર જાય. કાં શ્વાસ ને ઉશ્વાસ બે દોડા છે, એક દોડું તૂટે તો એવી જાય પાવર. ડૈયો પડી જાય, આપણે પડી જાય ને બેભાન થાય, એમ કરતાં કરતાં બધી ઇન્દ્રિયો હકેલો થાય, એમ પાવર જાય. આવી રીતે મૂરખ તારું ઘર સમૂગું જશે ને ધબડકો ધોળે દાડે થશે. થાય નહીં એની પહેલાં ભજન કરી લેવું. તો ખરેખર સપનામાંથી જાગો, એટલે સપનું મટી જાય તો અહીંયા માયા નથી. એમ નામની અંદર તમે જાગો, મનથી જાગવાનું, તો આમાં માયા પણ નથી. અને એને જાગૃત થવા માટે કદાચ તમે જપ કરો, તપ કરો, કોટી યજ્ઞ કરો, કાશીએ જઈ કરો જ લેતા, તોય જીવન બાપા કે તોય આ જીવને મોક્ષ ન મળે હોય તો રણમાં સર્જે જનભૂતા. જપ તપ તીર્થ યજ્ઞ ગમે એટલું કરો, નામના સ્મરણ વગર કોઈ જાગતું નથી.
શ્વાસોશ્વાસના ભજન વગર કોઈને જ જાગતું. ખરેખર શ્વાસોશ્વાસનું ભજન પાકે તો આપણે જાગી શકીએ. તો મન હાસું થઈ જાય, જાગૃત થઈ જાય અને શેડા આત્મા સુધી લંબાઈ જાય. રામ રાવણનું યુદ્ધ થયું. રાવણના છોકરા મરી ગયા. તે રાવણથી હવે હું એકલો થઈ ગયો. ત્યાં યાદ આવ્યું મારો ભાઈ કુંભકર્ણ, એ તો બહુ શક્તિશાળી છે, પણ એને તપ કર્યું ને ભગવાનને માગવું હતું એને ઇન્દ્રાસન. પણ વિષ્ણુ ભગવાન એવા તૈયાર, કૃષ્ણ જેવા નટખટિયા તેની જીભમાં બેહી ગયા. એ કે માઇક માઇક, તો કે મારે ઇન્દ્રાસનને બદલે કીધું કે નિંદ્રાસન જોઈએ. તો ઇન્દ્રાસન ગયું ઘેરે નિંદરમાં, હૂતો જ રહે. એ હૂતો તો રાવણને એમ થયું મારો ભાઈ કુંભકર્ણ હૂતો એને જગાડી આવું. તો જગાડવા ગયો, હલ બોલાવ્યો, ગમે એમ કર્યું, જાગ્યો નહીં. પછી બાજુમાં ઢોલ ને નગારા ધબધબાટી બોલાવી તોય ન જાગે. હાથીને ઘોડાને બધું લાવ્યું, બધાને ઉડાડી મૂકે, કોઈથી જાગે નહીં. રાવણે એના ગુરુને પૂછ્યું કે આ કેમ જાગે? કે એનો શ્વાસનું તો શ્વાસ બંધ કરો, શ્વાસને કંટ્રોલ કરો તો જાગશે. એમ આપણી અંદર આપણો શ્વાસ કંટ્રોલ થાય. શ્વાસોશ્વાસનું ભજન કરશો, સ્મરણ કરતા 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 શ્વાસ નિયમમાં આવશે. પ્રાણ નિયમમાં આવશે એટલે કહેવાય પ્રાણાયામ. પ્રાણ નિયમમાં આવશે એટલે અંતરથી સાચી જાગૃતિ આવી જાય. મોરરૂપી મહાનિદ્રામાં મન સૂતું એ નિંદર ઉડી જાય અને સત્ય સાચે એ નિંદર સાચું જીવન આપણું પ્રગટશે. તો આમાં કોઈ કદાચ જાગૃત થવા માટે, ભજન કરવા માટે જપ કરે, તપ કરે, ખોટી યજ્ઞ કરે, જય કાશીએ કરવત લેતા, તોય આ જીવને મોક્ષ ન મળે હોય તો રણમાં સર્જે જનભૂતા. ગમે એટલું કરે તોય તમે જે નામનું સ્મરણ કરી રહ્યા છો, શ્વાસમાં ધ્યાન કરી રહ્યા એની તો કોઈ વસ્તુ આવતી નથી. કદાચ કોઈ જોગી બની જાય, જટા વધારે અંગે લગાવે ભભૂતા, દમડી કારણ વો દેહ જલાવે, જોગી નહીં પણ જગદૂતા. જોગી બની જાય, સંસાર ત્યાગ કરે, જોડી ઝંડો પતર પાવડી અલ્પી બધું ધારણ કરે, સંસાર ત્યાગ કરે, તોય માયા તો ફરતી બાજુ આટા મારે છે. અને જાગૃતિ પણ સાચી નથી. જોગી બનીને કોઈ કદાચ જટા વધારે અંગે લગાવે ભભૂતા, રાખ સોળે, ગોટમટો થઈ જાય. હું કહું તમને કદાચ સાચું નહીં લાગે, રાખ હું કામ સોળે? શિયાળામાં ટાઈટ હોય ને રાખ સોળી દે એટલે બધા સિદ્રો બુરાઈ જાય એટલે ટાઈટ માલિપા ન જાય, એટલે રાખ સોળે. નકર શંકર ભગવાન કે રાખ સોળતા, પણ એ ગુરુગમ ભસ્મ, તમને જે વચન મળ્યું છે એને ઝીણામાં ઝીણું બનાવીને એ રાખ શરીરે અંતરમાં સોળતા, ઓલી રાખ નહીં. એ કાંઈ બાવા નહોતા, પણ હવે આમાં શાસ્ત્રોમાં કીધું કશું, આપણે સમજાય કશું. આંખનું કાજલ હતું 8 ગાલે કશે કેવા રૂડા લાગી એવું થઈ ગયું. તો જોગી વયસો જંગમ રેવે, કામ કરો ગરદન દેતા, સત્યનામ તખત પર સુરતા રખતા, સોય જોગી બડા અવધૂતા. નામ માથે સુરતા રાખે એ જાગ્યા કહેવાય. સદગુરુ મળ્યા, નામ મળ્યું, સતાય જે સુતાર્યા આળસ કરીને એ સુતાઈ ગયા બધા 84માં. જાગ્યા, ગુરુ વચનમાં સ્મરણ કર્યું, ધ્યાન કર્યું, એ સુતાઈ ગયા 84માં. જાગ્યા એ જગ જીત્યા, જગમાં જીતી ગયા. દાસી જીવન સંતો ભીમને શરણે અનુભવી નર પાર પહોંચ્યા. અંતરમાં જેને અનુભવ કર્યો એ પાર પહોંચી ગયા. અનુભવ કયો કરવાનો છે કે નામ છે, શ્વાસે શ્વાસે નામનું સ્મરણ કરો. સ્મરણ કરતા કરતા શ્વાસ આપણો ધીમો પડશે. શ્વાસ ધીમો પડશે અને મન સ્મરણ કરવાવાળું શ્વાસમાંથી પ્રગટ થયું છે. વહેલા મોડું એ શ્વાસમાં મળી જાય. આપણે હનુમાનને શું કહે? પવન પુત્ર. પવન પુત્ર એટલે પવનમાંથી પ્રગટ્યા. તો આપણું મન પવન પ્રાણમાંથી પ્રગટ્યું છે. એકવાર વહેલા મોડું પ્રાણમાં જવાનું, હમાવાનું. શ્વાસનું ભજન આપણે એટલે છે શ્વાસાની કરો સ્મરણી, જપો અજંપા જાપ, પરમ તત્વ કા ધ્યાન ધરો તો તમે સોમ આપો આપ. સોમ પરોવી પવનમાં મનસુ બાંધી મેળ, બ્રહ્મગાઠ હૃદય ધરીને ઈસ્મિત માલા ફેર, માલા હે નિજ નામ કી ફેરેગા કોઈ દાસ, 84 ભટકે નહીં અને કટે કર્મનો પાસ. નિજ નામ એટલે આપણું નામ. સદગુરુ આપ્યું એ આપણું પોતાનું નામ છે.
બીજા બધા દેહના નામ છે, કોઈ પણ દેવી દેવતાનું નામ લો એટલે એના શરીરના નામ છે, પણ સદગુરુએ આપ્યું એ આપણું પોતાનું આત્માનું નામ છે. એ માળા નિજ નામ નહીં ફેરવો, બીજી માળા નહીં. બીજી માળા ફેરવતા હોય અટપારા પટપારા ભાગપારા તારા પછી મારો વારો ફાસ હાલે. એ માળા કર્મમાં હાથમાં ફેરે, જીભ ફરે મુખમાંય, મનવો 110 ફરે. એ માળા નહીં. ગામડામાં એક ઘેરે એક બાબા દિયાથી મેં માળા ફેરવતા હતા, દીવાબત્તી કરીને. તેમાં ગામમાંથી કોક આવ્યું, એ કે ફલાણા દાદા છે. એટલે એ દાદાના છોકરાની વહુએ કીધું કે દાદા હરિજનવાસમાં ગયા છે કે. પેલો બાબા માળા ફેરવતા ફેરતા સાંભળીને એની ખાઈ ગઈ ખરેખર. કે માળા ફેરવી લો એટલી વાર છે કે. માળા ફેરવીને ઊભા થયા ને કે તમને કાંઈ ભાન છે કે. હું અહીં માળા ફેરવા બેઠો ને કે હરિજનવાસમાં ગયા એમ કહો કે તમને શરમ આવે છે, કાંઈ સમજાતું નથી. બાઈ કે સાંભળો, તમે માળા ફેરવવા અહીં બેઠા હતા પણ તમારું મન હરિજનવાસમાં હતું કે. જ્યાં આપણું મન ગયું ત્યાં તમારું મન હતું. એ માળા હાસી નથી. મન કંટકી માળા કરી પવન પૂતળી પ્રોય, જેના હોઠ કંઠ કશું હલે નહીં, સેજય સમરણ હોય એ સાચી માળા છે. મન કંટકી માળા કરી, મનને કંઠમાં પ્રાણમાં રાખીને શ્વાસોશ્વાસમાં ભજનમાં મન રાખો. મન કંટકી માળા કરી પવન પૂતળી પરો હોય. જેવી રીતે આપણો શ્વાસ હાલે છે, ઉઠબે કરે છે, એવી રીતે એમાં આપણી મન પણ પવન પૂતળી અને એમાં પરોવીને એ માળા કરો. મન કંટકી માળા કરી પવન પૂતળી પરોય, જેના હોઠ કંઠ કશું હલે નહીં અને સહેજે ઓટોમેટિક માળા ચાલુ રહે. આ માળા સાચી છે અને આ માળા લેખે લાગે છે. આ માળાનો એક શ્વાસ ભરો એટલે આખી પૃથ્વીનું પુણ્ય થાય છે. કબીર સાહેબ કે આ માળામાં વગર એક શ્વાસ ખાલી જાય તો એક શ્વાસ में जाते 3 लोक के मूल. નામના સ્મરણ વગર આપણો શ્વાસ ખાલી જાય એટલે 3 લોકની કિંમત મૂકો, એના કરતાં વધારે લૂંટાય છે. એક શ્વાસ में जाते 3 लोक के मूल कहना था सौ कह दिया किया बजा कंट्रोल. અને શ્વાસની કિંમત સમજાડી તો બીજી સાખીમાં કબીર સાહેબ કે કબીર કે મેં ટેક લીધી એટલે નિયમ લીધો લઈ શકે નહીં કોઈ. એક શ્વાસો મારા ગુરુના ભજન વગર ભૂલવું તો મને બ્રહ્મહત્યાનું પાપ હોય. આવી રીતે નામનું માળા કરતા કરતા એકવાર નામનો ડંકો અંતરમાં પડે છે. સદગુરુએ નામ આપ્યું, બહારથી નથી આપ્યું, તમારા અંતરમાં તમારા પ્રાણમાં જે આત્માનું નામ ગાજે છે એ આપ્યું છે. એનું સ્મરણ કરતા કરતા ઓટોમેટિક સામેથી નામનો અવાજ આવશે. તે ડંકો પડી ગયો, જેને ગોરખનાથ કે સત્યનામ કા દિયા ડંકા. જેના દેહમાં સત્યનામનો ડંકો પડી ગયો, નામમાં જે ખોવાઈ ગયા તાકુ મીટી ગઈ સર્વે શંકા. એને શંકા મટી ગઈ કે હવે મારે 84 નથી, મારે જન્મ મરણથી કાળ મહાકાળ મારી પાસે હવે કાળ આવશે. જન્મ મરણ આવશે તો કાળ આવશે તો કાળ કો મેં માरूंगा. મૃત્યુ આવશે तो मृत्यु से नहीं डरूंगा पण मैं भजन गुरु का करूंगा. सत्य नाम का दिया डंका ताकू मिट गई सर्वे शंका. सत्यनाम ने गराई टेक, बधी टेक ले पण नामना स्मरणनी कोई टेक ले. આજે કાયમ માટે 5 કલાક કે અડધી કલાક ધ્યાનમાં બેહવું એ ટેક લે, અને બીજી ટેક લે તો પાછી દુઃખ પડે એટલે ફેરવી હોત નાખે. એક ભાઈને હરખું ન આવે. હરખું ન આવે એટલે કોકને પૂછ્યું સંન્યાસીને કે ટેક લે, અને એવી ટેક લે એટલે એ વસ્તુને અડવાનું નહીં કે તો તને ધીમે ધીમે હરખું આવશે. ત્યાં ભાઈ કે શેની ટેક લઉં કે. ત્યાં યાદ આવ્યું કે અડદની દાળ આપણે ન હોય તો હાલે. એટલે કીધું કે આજથી હું અડદની દાળ નહીં ખાઉં. ધીમે 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 કરતાં વાડીએ ખેતરમાં કામ કરતો હતો. બપોર થયા, ખૂબ ભૂખ લાગી અને ભાત છોડું તો અડદની દાળ હતી. એ કે હાલો ભારે કરી, હવે શું કરવું કે. ટેક એટલે બાધા. એ કે નહીં ખાવ તો આ ભૂખે કાંઈ કામે નહીં થાય. એટલે કે હાલો ને આપણે ફેરફાર કરી કે બાધા રે બાધા તું મારી માં અડદની દાળમાંથી ઉતરીને લાડવા માથે જા કે એ ન મળે કે. ફેરવી નાખી ટેક. થોડાક સમય તો હાલ્યું, પણ ગણેશો થશે અને કામ કરતો તો વાડીએ લાડવા આવ્યા.
લાડવા આવ્યા ભાતમાં, ભાત સ્વરૂપે લાડવા કે હાલું ભારે કરી કે હવે શું કરવું કે એ કે હાલો ને બીજી નાખણી નાખી. બાધા રે બાધા તું મારી માં, લાડવા ઉપર ઉતરીને ખાટી શાહી માથે જા કે. તો એકવાર સોસ પીડ્યો ગળામાં અને શાહ જોઈને આદમીનું મન ગળી ગયું. હવે શું કરવું કે પછી કે બાધા રે બાધા તું મારી માં, ખાટી શાહ ઉપર ઉતરીને હતી ન્યા જા કે. એ બાધા એવા નિયમો, એવું આપણી ભક્તિ મિની ઠેકાવણી, એ ભક્તિ પાખંડ ભક્તિથી પ્રભુ નો રજે, ગુરુ મત ખાસા જાણો. એવી ખરેખર ભક્તિ છે, એનાથી પરિબ્રહ્મ પરમાત્મા નો રજે. વાલો મારો અંતર્યામી છેતરો કોઈનો નહીં છેતરાય. અંતરમાં રહેવા વાળો છે. તમને એમ થાય કે એને ક્યાં ખબર છે, પણ માલી પર રહેતો એની પહેલી ખબર પડે. તીકડે તમારા મનમાં આવશે. તન કે જાણે, આપણા શરીરની આખી વાત એ જાણે છે. મન કે જાણે, મનને જાણે. જાણે ચિતડાની ચોરી, એનાથી છુપાઈને તમે ક્યાં જવાના, જેના હાથમાં છે આપણા જીવનની દોરી. આખા દેહનો સાક્ષી, દેહથી શરીરથી જે કર્મ થાય એનો સાક્ષી આપણું મન છે. જિંદગીમાં કોઈક પુસ્તક તમને પૂછે કે આ ટાઈમે તે ચોરી કરી ત્યાં ઠેકાણે, આપણે ના પાડી. તરત મન કે તે કરી હતી, આપણું મન ના પાડશે. કારણ કે આખા દેહના કર્મનો સાક્ષી આપણું મન છે. અને મનનો સાક્ષી નામ છે. મનથી આપણે કોકનું ભૂંડું વિચાર્યું હોય, કોકનું ભૂંડું ચિતર્યું હોય. કોઈ પૂછે કે તે મનથી ફલાણા ભાઈનું ભૂંડું વિચાર્યું હતું, મનમાં વિચાર કર્યો તો આપણે ના પાડીએ. તરત જ આપણો આત્મા કે ખોટું હું બોલી શકે, વિચાર્યું હતું. આત્માનો સાક્ષી સદગુરુ છે. એ આપણને મળ્યા છે તો એના આખા દેહની તન મન ધન બધી વસ્તુની ખબર છે. અને અંતર્યામી છે, અંતરમાં રહેવાવાળા છે. એનાથી સુપાઈને ક્યાં જવાના? તો બધી પ્રકારની ચોરી ખટપટ મૂકી દઈને કેવળ ભજનમાં ધ્યાન રાખો. એટલા માટે મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે ગોરખનાથ કે સતનામ કા દિયા ડંકા, તાકુ મિટ ગઈ સર્વે શંકા. સતનામ की ગરાઈ ટેક, તાકુ મિટ ગઈ જમ કી વેટ. જમની વેટ જમ જ્ઞાન નો આવે, આગાવ્યા જાય. નામથી હોગાવ સેટા રહે છે. આપણા શાસ્ત્રોમાં દાખલો છે અજામિલ. છોકરાનું નામ નારાયણ હતું. છેલ્લે પ્રાણ જવાનો હતો એટલે કે દોડજે નારાયણિયા. જમ આવ્યા હતા, એ પાછા વળી ગયા. એ તો બહારની વાત છે. નારાયણ એટલે નામનું સ્મરણ કર્યું એટલે જમ બધા પાછા વળી ગયા. તો ખરેખર જમ એટલે આપણા કર્મ છે. પણ જો નામનું સ્મરણ ચાલુ હોય તો કર્મ એકવાર બળીને સ્વાહા. યજ્ઞ કરે, કુંડી બનાવે, કુંડીમાં અગ્નિ પ્રગટાવે, એમાં 9 સ્મિત હોમે, જવતલ ને ખેર ને ખાખરો ને આકડો ને એવું. એમ આપણી નાભી પર આ યજ્ઞ કુંડી છે. એમાં બ્રહ્મ અગ્નિ, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, આ અગ્નિ જલી રહેલી છે. એમાં આપણે 9 ઇન્દ્રિયના કર્મ ઉમેરી દેવાના. આંખથી, કાનથી, નાકથી, મોઢાથી, હાથથી, પગથી. ખોટું ગમે કર્યું હોય આપણે વિચારીને એમાં મૂકી દો. તો સદગુરુ કહે તું શુદ્ધ ચેતન બ્રહ્મ આત્મા છો. બ્રાહ્મણ શ્લોક બોલે, એક મોટો બ્રાહ્મણ વાંચલા હું કે સ્વાહા. એટલે આપણા સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપે છે. એ કે તું આત્મા છો. તો આપણે એવું કેવું સ્વાહા. સ્વ એટલે હું હા પાડું છું. તમે કહો છો આત્મા છો તો હું હા પાડું છું. આવી રીતે યજ્ઞ ચાલુ થાય, જેને દાદાએ વાણીમાં કીધું યોગ યજ્ઞ. શ્વાસોશ્વાસના ભજનમાં આપણે હા પાડી યોગ યજ્ઞ. સાધે મહાજ્ઞાની, કોક મોટા જ્ઞાનીઓ કેવી રીતે સાધે કે મન પવનને બાંધી, મનને પવનને નામમાં બાંધીને યજ્ઞ કરે. એ સાચો યજ્ઞ છે. બોલેતા બહારના પ્રતીકો છે. તો સત્યનામ કા એશા આધારા, આ વૈકુંઠમાં ખેલવા નો તારા. સત્યનામનો જો આધાર પર પકડાઈ જાય તો જગતમાં તમે નિરાધાર આધારા ગમે ખેલો, તમને ઉની આશ ન આવે, તમારું કામ બધું પરિપૂર્ણ થાય છે. સંતોએ જગતની અંદર ક્યાંય પણ કોઈ સમાજની પાસે દેજે બાય આઠ લાંબો નહોતો કર્યો. છતાંય એના પ્રસંગો કેવા થઈ ગયા. મહેતાજીના પ્રસંગ આપણે યાદ કરો.
કુંવરબાઈનું મામેરું એ વખતે 9,99,999 મામેરું પૂર્યું હતું. કાંઈ નહોતું. અને શ્યામળશાના વિવાહ એવડી મોટી ગત લઈને ગયા. ભગવાન મહેતાજીનો વેવાઈ ગોતવામાં અડધી કલાક થઈ ગઈ. વેવાઈ ક્યાં છે કે કોકે મોટું ગોળ કુંડાળું ફેરફદડું ફરતું હશે ને રાસ હાલતો છે. ન્યા ગયા. મહેતાજી કે આવો આવો લાઈનમાં બી આવો કે. પણ ઓલો રોયા જેવો થઈ ગયો. એટલે મહેતાજી કે કેમ કેમ કેમ? તો કે આટલા બધાનું પાણી પાયે નહીં પૂગું કે ઉપાધિ કરતા નહીં કે અમે બધું અમારું લઈને આવ્યા છીએ કે તમારા હગાવાલાને આમાં લઈ આવો કે. કેવડું કામ કર્યું. પિતાનું હરાત 11 વાગ્યે ઘરમાં ક્યાંય ધુવાડો નહોતો નીકળતો. મેં તો જે તપેલી લઈને ઘી લેવા ગયો અને 12 વાગ્યા આખી નાચ જમી ગઈ કોનાની થાળીમાં. કેવડું કામ થયું. છેલ્લે મહેતાજી ઘી લઈને આવ્યો તો નાચ બધી વહી ગઈ. ઘરવાળીને કે લઈ ઘી લાવ્યો છું રાંધ. હું મોટા ભાઈને હરાજ બાવાને કહ્યું. હું કહું છું કે માણેકભાઈ કે રાંધી નાખ. એ કે આખી નાગરી નાચ જમી ગઈ હોનાની થાળીમાં. આટલું બધું તમે ક્યાં છુપાવ્યું હતું? મને કીધું ને નામને તેમને મંડી વઢવા. તો મહેતાજી સમજી ગયા કે આ કામ ભગવાન કરી ગયો કે. એ કોણ કોણ જમાડતું હતું કે તમે જ હતા કે. પણ ઓઈલો નરસિંહ મહેતાને રૂપ લઈને આવ્યો હતો. જમી ગયા એટલે માણેકભાઈને બોલ્યા કે અહીંયા આવો હું નદીએ નાવા જ આવશ કે અને ઘડીક પછી આવું એટલે આપણે હાથે જમશું કે. એ ગયો. આ બીજો અસલ મહેતો આવ્યો પાછો કે લઈને. તઈ મહેતાજી કે નરસિંહ મહેતા માણેકબાઈને કે ત્યાં કાંઈ કીધું નહોતું ને કે મેં કહેવાનું ઘણું હતું પણ બાકી રહી ગયું કે. તાઈ વયો ગયો કે. એમ જગતમાં મહાપુરુષો આવી જાય આવે સરસ સુંદર મજાના કામ થઈ જાય આને જગતને એમ થાય કે આને કહીને પૂછીને તા તો ઓલા વૈયા જાય. આદિ અનાદિથી આવું ચાલ્યું આવે છે. આ વૈકુંઠમાં ખેલો નોધાર આધારે કોઈનો આધાર નહીં. એક જ પરિબ્રહ્મ પરમાત્માના આધારથી સંતો મહાપુરુષો આ જગતમાં ખેલ્યા છે. આ વૈકુંઠમાં ખેલો નધાર આવે. અવધૂત અવધૂત કાયશું બોલો 21 બ્રહ્માંડ કા તાળા ખોલો. અવધૂત એટલે મસ્તી. મસ્તી હું ખોલો કે બાવા સાધુ સંન્યાસી થાય અખાડાવાળા થાય. 14 પ્રકારના અખાડા છે. અમુક સાધુ કે મેં અવધૂત છે ને મસ્તીવાળા છે નામ ને તેમ ને બધું કે. પણ અવધૂત કોને કહેવાય કે પોતાનું મન જ નીકળી ગયું અને આત્મ સ્વરૂપ અંતરમાં પ્રગટ પ્રાગટ્ય થઈ ગયું એનું નામ અવધૂત. એને 3 ગુણ રજોગુણ સમોગુણ સત્વગુણ એક ગુણ મનમાં ચાલતાથી નિર્ગુણ બ્રહ્મ આત્મામાં ખેલે છે. 4 અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એમાંય પણ મન નથી. એ અવધૂત છે. અવધૂત કાંઈ શું બોલું 21 બ્રહ્માંડ કા તાળા ખોલું. પગના અંગૂઠાથી માથાના શિખર સુધી 21 બ્રહ્માંડ છે. નાભીથી નીચે 7 પાતાળ છે. પાતાળ તલાતલ સુતલ વિતલ અતલ મહાતલ ઇત્યાદિ. ઉપર 7 લોક છે. સત્યલોક ભૂરલોક ભવરલોક મહલોક સતલોક વૈકુંઠલોક ઇત્યાદિ. નાભીની આજુબાજુમાં 7 ખંડ છે. એ 7 તેરે 21 બ્રહ્માંડ કા તાળા ખોલો એટલે આખા દેહનું જ્ઞાન વિજ્ઞાન વ્યાકરણ બધું પરિપૂર્ણ અનુભવમાં આવી ગયું. 21 બ્રહ્માંડ કા તાળા ખોલો. તાળા કુશે આવી હાથ તબ સદગુરુ સલે મેરી પ્રસાદ. કુશે ગમે ત્યાં તાળું માર્યું હોય એની ખુશી તો હોય ને. એક ભાઈના હાથમાં ચૂડો આવ્યો કે આ તાળું ખોલવામાં. પસ્સા ખુશી હતી. ખુશી લગાડતા 49 ખુશી લગાડી. તાળું ખોલ્યું ને એક ખુશી બાકી કે હવે 49 ન લાગી તો આને શું લાગવાની કે આની તાળું થોડું કોણ છે મૂકી દીધી. યાદ રાખો તમને જપમાં તપમાં તીર્થમાં હોમમાં હવનમાં યજ્ઞમાં વ્રતમાં ઉપવાસમાં નિયમમાં જાત્રામાં પુણ્યમાં પુંડાનમાં દોરાગામાં ધાગામાં માતાજીમાં હનુમાનજીમાં ગણપતિમાં દેવી દેવતામાં એ બધી 49 ખુશી એ બધી લગાડે ક્યાંય લાગી નહીં. ગુરુ માજા આપી 50મી ખુશી એને લગાડો તાળું ખુલી જાય. ગુરુ માજા આપી એ 50મી ખુશી છેલ્લી ખુશી છે. એ લગાડો બ્રહ્મ કપાટ ઉગડી જાય તો અંદર અપરંપાર ખજાનો છે. જબ તાળા ખુશી આવી હાથ ગુરુ વચન મળ્યું આપ્યું ગુરુ માજા એટલે એ પછી હારે ના રહેશે. આપીને ક્યાંય વિયા નથી જતા. એ ગુરુ વચનમાં છે.
ગુરુ મહારાજ આકાર રૂપે છે અને વચન નિરાકાર છે, બે સાથે છે. ઉપદેશ આપ્યા પછી એક ક્ષણ આપણાથી આપણા સદગુરુ મહારાજ આકાર નથી. એ આપણા હૃદયમાં છે, આપણે એના હૃદયમાં છે. તાળા ખુશી આવ્યા તબ સદગુરુ મેરસલે અમેરી માં સાથ અમેરે મન મનસુ રંગે. તઈ હું થયું કે ખરેખર સદગુરુ અમેરે સંગી મેરે મન રામ શું રંગી, રામમાં રંગાઈ ગયેલા અને આપણે એ રંગમાં રંગાવાનું. તઈ ઘટમાં ગણેશા બિરાજે, ઘટમાં ગણેશ બિરાજે માલિપા. ઓલે પણ ન જવું પડ્યું. ગણેશનું નામ હું કામ લીધું? 33 કરોડમાં આગેવાન ગણેશ છે. એને 7 ઉતક, 20 વણાટ, 10 દોષ, 5 પાતક, આપણી સાઈડ બાપડી સાઈડ કાંઈ નથી લાગતું. બીજા દેવી દેવતાને નિવેદ કરો ને કોઈક અડી જાય, કોઈ ખાય કે કંઈક તો હલાક ગબડાવી માર્યા કે કંઈક ફેરફાર હોય તો કે નિવેદ અબડાઈ ગયા, નથી પૂગ્યા, બહુ નોંધતો કે નથી પૂગ્યા, પણ તઈ અબડાઈ ગયા તઈ જ કહેવું હતું ને, મરવું હતું ને. પણ ગણપતિની ઉપાસના કરો, 33 કરોડનો આગેવાન દેવતા, એને એકેય વસ્તુ નડતી નથી. ગણપતિ હાજર થઈ ગયા, દેવી હજુર થઈ ગઈ. એક દેવી આરાધો આખી જિંદગી તોય તમને પ્રસન્ન ન થાય, પ્રસન્ન થાય ને ઘડીક થાય તો એ મટી જાય. ત્યાર પછી આપણું મન અતિ દોડતું થઈ જાય. પણ અંતરની દેવી છે એ પ્રસન્ન થાય, શક્તિ, આદ્ય શક્તિ હજુર થઈ ગઈ. પછી આપણે જે કામ કહ્યું એ બધું કામ કરી શકે છે, થઈ શકે છે. નિજ નામ સુણાય ઘટ પર ભરપૂર. ક્યારે આ બધું થયું? નિજ એટલે આપણા આત્માનું નામ અંતરમાં ભરપૂર સાંભળ્યું આપણે. તો આ બધા કામ, ક્રોધ, મોહ, લોભ, રાક્ષસો હાથી જેવા ઊભી પૂછડીએ ભાગી ગયા. ક્યારેક કેસરી સિંહની ત્રાડ પડી. કેસરી શ્રી એટલે નામ વચન છે. તઈ નિજ નામ સુણા ઘટ મેં ભરપર. સરસ્વતી મુખમાં સાજે, સરસ્વતી મોઢામાં આવી ગઈ. સંતો અભણ હતા, નિશાળનું પગથિયું નહોતું જોયું. સીમમાં કેટા બકરા સારતા હળ આખતા, એવાને મોઢે વેદની વાતું. વિદ્વાનો પંડિતો થાકી જાય. રાજકોટની અંદર એક તત્વજ્ઞાનની પરિષદ હતી. એમાં તત્વજ્ઞાન ભણેલા કેટલાય વિદ્વાનો ભેગા થયા અને એમાં આપણે ગોકુળભાઈ ભરવાડ જઈ શક્યા. તે ઓલા બધાએ તત્વજ્ઞાનની વાતો, તત્વ આને કહેવાય, તત્વ આને કહેવાય, તત્વ આમ કહેવાય, તેમ કહેવાય બધું. પછી છેલ્લે 10 મિનિટ બાકી રહે એટલે કોઈ કે એનો જે માણસ હતો એને કીધું કોઈને કંઈ બોલવું છે? તમે મારે ગોકુળભાઈને ધક્કો, તમે જાઓ. નહોતા જાતા, પરાણે વાર્યો ધક્કો. એ કે પણ હું બોલું. તમે નહીં બોલતા, બાપા બોલશે, તમે જાઓ ખરા. ગયા તો ધોતિયું આ મોટા જાડા બૂટ એક નાખ્યો પડી જાય એવા અને પાઘડું આવડું મોટું. ગયા એટલે આખી સભા દાંત કાઢવા માંડી. તઈ પછી ગોકુળભાઈ શરૂ કરી, ભાઈઓ, માણસ બીમાર પડે એટલે ખાતો બંધ થઈ જાય. રોટલી બોટલી, શાક, ખીચડી, દાળ ભાત ન ખાઈ શકે. એટલે ડૉક્ટર કે આનીથી આ કાંઈ ખવાતું નથી, ઉલટી થઈ જાય. કે આને ફ્રૂટ ખવડાવો. તે ફ્રૂટ આપે, એનોય મેળ ના આવે, એ ઉલટી થઈ જાય. કે પછી એનો રસ પાવ. પછી એનો રસ પાય એ થોડો ઘણો ટકી જાય. એમ આની અંદર રસ, સાર, એસન્સ, તત્વજ્ઞાન, આપણા દેહને જીવાડનાર ચેતન એવો આત્મા એ તત્વજ્ઞાન છે. અને કવિ સાહેબે એને એમ કીધું, તત્વ મેં નિહ તત્વ હે. આત્મામાં બીજું તત્વ છે, ગુરુ તત્વ છે. તત્વ મેં નિહ તત્વ હે, એ જાણે એને આવાગમન મિટાઈ હે. એને આવાગમન મટી જાય છે. 2-3 મિનિટ કીધું તો સભા આખી સ્થિર થઈ ગઈ. એ કે આને તો કમાલ કરી, આપણા બધાના પતા કાપી નાખ્યા. કે ગંજી પતો રમતા હોય એટલે એકો, દૂડી, તીડી, સોકો, પંજો, એમ સૌથી મોટો બાદશાહ, બાદશાહથી મોટો એકો, એકાબીજાને કાપી નાખે. એકો બધાને કાપી નાખે. પણ એકાને કાપી નાખે કોણ? હુકમની દૂડી હોય એ. એમ કીધું કે આ ભાઈ અમારે હુકમની દૂડી છે, તમને બધાને કાપી નાખવાની. ગમે એમ કહો તો હોય, ગમે એ સવાલ પૂછો, બધા કાપી નાખે. એમ ગુરુના બાળકો છે, અભણ અજ્ઞાન તોય પેટી પેટી જેવડા પુસ્તકો લખ્યા. આપણા 4 વેદમાં એક વેદ આપણું બાળક ઉપાડી ન શકે એવડું થાય. એ લખવાવાળા ઋષિમુનિઓ, હરિજન,
અને એણે એવી રૂચાઓ લખી 1 અબજ ને 67 કરોડ વર્ષ પહેલા વેદ લખાણા. તો એમાં જે લખેલું છે અત્યારે થાય છે એ તત્વ છે. સરસ્વતી મુખમાં સાજે, સરસ્વતી મુખમાં આવી ગઈ. સરસ્વતી એટલે હારી વ્રતી. પેલા તો જીવનમાં સારી વ્રતી રાખો, બીજા બધાનું ભલું થાય. સળ કપટ ચોરી અંતરની કોઈ ખટપટ મનમાં ન રહે એટલે વ્રતી આપણી હારી થાય. વ્રતી હારી થાય એટલે ભજન થાય, એટલે ઓટોમેટિકામાં સૂક્ષ્મણા સરસ્વતી પ્રગટે. તે ગંગા જમના શ્વાસ ઉશ્વાસનું એક ઘર થાય એટલે સરસ્વતી પાણીની પણ વાણી પ્રગટે. સરસ્વતી મુખમાં સાજે, ઘટમાં ગણેશા બિરાજે. સર મેઘ મતવાલા ન પડે બીચ બે તાલા. સર ને નર એટલે શ્વાસની શ્વાસ. મેઘ મતવાલા એમાં કોઈ ધ્યાન પડે તો ધ્યાન રાખે તો ન પડે બીચ મેં તાલા. અહીંયા તાલા નથી પડતા. અલખ અવ મેં ડીઠા લગત સૌ મેં મીઠા. અલખ બધે છે, બધાની અંદર મીઠાશ હોય. માણસની ગમે એની મીઠાશ હોય તો આત્મા છે ત્યાં સુધી. આત્મા ગયો એટલે મીઠાશ ગઈ. તો રામ નામ લે ભળવા, ગોરખનાથ કે સદગુરુ વચન ક્યુ લગત કડવા. ભક્તિ કરવી હોય તો રામનું નામ, રામે જે નામ લીધું એ નામ ગુરુ મહારાજ આપ્યું, એ નામ શ્વાસમાં મન રાખીને લ્યો. રામ નામ લે ભળવા, સદગુરુ વચન ક્યુ લગત કડવા. મુખ મધુરી વાણી આગે, અગ્નિકા ઠણકા પોતે હો જાય પાણી. મોઢામાં મધુરી વાણી હોય, માર માર આવતો હોય ને અગ્નિ જેવો હોય તો આપણી જો વાણી નિર્મળ પવિત્ર હોય તો એ અગ્નિ જેવો ઠરી જાય છે. મુખ મધુરી વાણી આગે અગ્નિકા ઠણકા પોતે હો જાય પાણી. ગામ से 1.25 कोस दूर रहना. 1.25 कोस, 1 कोस એટલે ખરેખર 5 કોસ છે. 1 કોસ એટલે 1.25 ગાવ. 5 કોસ થઈ ગયું. ગામ એટલે આપણા દેહથી 5 કોસ, અનોમય કોસ, મનોમય કોસ, પ્રાણમય કોસ, એવા 5 કોસ છે 5 તત્વના. એનાથી 5 તત્વથી પર થઈને અંતરમાં નિતત્વ એમાં ધ્યાન રાખો. તો છેલ્લે ગોરખનાથ કે ફાગણ 9માં સંસાર 10માં લેતે રામ અવતાર. ફાગણ 9 ની અંદર આખું જગત છે. 10મો ભજન આપને મળ્યું શ્વાસોશ્વાસનું, એમાં રામ લેત અવતાર. આ ચેતવણી સંપૂર્ણ ભાઈ અને અનંત કરોડ આગળ બેઠકર જતી ગોરખે ગઈ. તો આ ચેતવણીને આપણે વાણીઓ ગાઈ છીએ. બધી વાણીઓ સંતો મહાપુરુષો ચેતવણી આપી આપીને આપણને કીધી છે કે મૂર્ખ તે હરિભજન નવ કિયો, સમયો તારો વાસીદામાં ગયો. નાનો હતો મોટો થયો, જન્મ થયો તે આતમ વેલો ચડ્યો આકાશેમાં એક ફળ દિયો. પણ કબૂદી સંગે કરમાવા લાગ્યો, સડી ગયો એનો નૈયો. મૂર્ખ તે હરિભજન નવ કિયો, સમયો તારો વાસીદામાં ગયો. નાનો હતો મોટો થયો, કમાવા શીખ્યો. નર નારી બધા તારી પગે પડતા, નમતા છોકરાને સહ્યો. પણ આંખે થયો આંધળો, કાને થયો બેરો, તે ફૂટી ગયો ત્રીજો હૈયો. મૂરખ સમયો તારો વાસીદામાં ગયો. પછી ઘટપણમાં એમ થાય કે જુવાન હતા, સત્સંગ મળતો હતો, સદગુરુ મળ્યા હતા, નામ આપ્યું હતું પણ ભજન ન કર્યું. પછી વૃદ્ધાવસ્થામાં એમ ભજન કરવું પણ પછી બેઠવું ન રહેવાય. આંખે પૂરું દેખાય નહીં, કાને પૂરું સંભળાય નહીં, મોઢે હરખું લાળું પડવા માંડી જાય, વાળ ધોળા થઈ જાય, વાંકા વળી જાય, જર્જરિત થઈ જાય. બેઠું રહેવાય નહીં, બધા ઉડ કરે. તઈ જીવને પસ્તાવો થાય, ભજવા ટાણે ભજો નહીં. આ દુઃખ કોને જઈને કહ્યો? જમણા આવશે જીવને લેવા, તે ફૂટીશ તારો હૈયો. મૂર્ખ સમયો તારો વાસીદામાં ગયો. વાસીદામાં એટલે પારકી પંચાયતમાં, ફિલ્મમાં, ટીવીમાં, નાટકમાં, અને અત્યારે શું કહેવાય ફરવા જાય ને બધે એવા બધી ગયો. ટીવીમાં, નાટકમાં, ફિલ્મમાં, રખડવામાં, હરવામાં, ફરવામાં, મોજ શોખમાં બધે સમય ગયો. વાસીદામાં ગયો. અને જાગૃત થઈને ભજન કરવું હોય તો ન કર્યું તો 4 ખાંડ. ઈંડામાં જન્મે એના 21 લાખ અવતાર ઈંડ જ ખાંડ. જરમાં વિટાઈને જન્મે એના જરાયુ જ ખાંડ, એના 21 લાખ અવતાર. પૃથ્વી પર વનસ્પતિ છે, ખડ છે, એના 21 લાખ અવતાર. અને સાંજે આપણા ખેતરમાં કાંઈ ન હોય, સવારે કેટલા ટીડિયા પતંગને ઘણું આવી જાય. પતંગિયાન એ ટીડ પતંગ ઓટોમેટિક ઉત્પન્ન થાય. એને પલ્લાનો જીવ કહેવાય, એને જરાયુ જ ખાંડ કહેવાય, એને સેજ ખાંડ કહેવાય. ભગવાનનો પરસેવો. એના 21 લાખ અવતાર. 2184 લાખ અવતારની 4 ખાંડ. 84માં જો ભજન ન કર્યું તો જીવ જાય છે અંતે વયો. સંતોને શરણે, ગુરુને વચને. દાસ દયાનંદ કે સાચું કહ્યું. આ બધા ઠપકા છે એ આપણને છે. પણ હવે કેવું છે
કે ક્યાંક ક્યાંક ગીર્દી થાય એમાં અહીંયા બમ્પ મૂકે, નિહાળ આવે એમ હોય કે એવું કાંઈક હોય, 4 રસ્તા ભેગા થાય વાહન ધીમું હાલે એટલે બમ્પ મૂકે. પણ અત્યારના જોવાનો તો બમ્પ હોય તો દેવું મજા આવવા દે. ફાસમ પાસ એમ સંતો મહાપુરુષો ઠપકા આપે, ઠપકા ઠેકીને વ્યા જાય, કાંઈ અસર ન થાય. તો એને માટે પછી સીધી 84 છે. પછી જીવને અપાર પસ્તાવો થાય છેલ્લી અવસ્થાએ કે કરવાનું જેટલું હતું એને માટે મનુષ્ય અવતાર હતો, ભજન કરવા માટે રહી ગયું, બાકી નહીં કરવાનું કેટલું થઈ ગયું. એટલે છેલ્લે કહેવાય જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાળે મહાદુઃખમ તસ્માત જાગરે જાગરે. જન્મવાનું દુઃખ, મરવાનું દુઃખ, વૃદ્ધાવસ્થાનું દુઃખ, રોગનું દુઃખ, આવું તો આપણે મનુષ્ય અવતારમાં સહન કરી, પણ 84માં ગયા ને સહન નહીં થાય. ભૂખ્યું રહેવાનો વારો આવશે, તરસ્યું રહેવાનો વારો આવશે, ટાઢ ખેંચવાનો વારો આવશે, તડકો ખેંચવાનો વારો આવશે, રોગ સહન કરવાનો વારો આવશે, અને માલિક નબળો મળ્યો ને તો એનો માર ખાવાનો વારો આવશે. આવી રીતે 84માં ન જવું હોય તો ભજન કરો, અને જવું હોય તો ઊંધે માથે હાલવાની છૂટ છે. આપણા મહાપુરુષો પુકાર કરી કરીને આમ કહી ગયા છે. તો મનુષ્ય અવતાર મળ્યો એમાં માણસ ધારે કરી શકે છે. જગતમાં જેટલા દેવી દેવતા અવતારી પુરુષો સંતો મહાપુરુષો છેલ્લે રામકૃષ્ણ જેવા એ પણ આપણી જેવા માણસ હતા. ભજન કરીને પાર પહોંચી ગયા. 84ના બંધન જીવતા તોડી નાખ્યા. જીવતા કહી ગયા કે હવે અમને વાંધો નથી, તારા આવું અહીંયાથી આવી કે કાળને બોલાવે એલાન્સ વૈયા આવી કે. તો આવી નિર્ભયતા એક કેવળ સદગુરુ વચનમાં ભજનમાં છે. અને સદગુરુ વચન છે 52 છે. તમે એમ કહો દેવી દેવતા, અમે દેવીને માની, દેવતાને માની, સ્વામિનારાયણને, કબીરને, રામાપીરને, બધા ધર્મને માની. બરોબર તપાસ કરો. જેટલા ધર્મ દેવી દેવતા કર્મકાંડ રૂપે જગતમાં છે બધા 5000 વર્ષથી આગળના કોઈ નથી. મહાભારત લડાઈ થઈ ત્યાર પછી આ દેવી દેવતા સંપ્રદાયો બધા ફૂટી નીકળ્યા છે. તમે જેમાં છો સત્ય સનાતન ધર્મ તો આદિ અનાદિનો છે, કાંઈ નહોતું. તઈ દાદા રામદેવજી કે જગ્યા પેલાનો અમર જોગી નામજળ જેની પાંચ, પ્રેમજળ જેની પાંચ, આશા ને અલીરાણી પણ પૂજ્ય ધર્મ નિજાર, સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. જગ્યા નામ જગત નહોતું ત્યારે આ ધર્મ તો છે, નહીં હોય તો તમારો આત્મા છે. આ વસ્તુ આદિ અનાદિની છે, એ મળી છે. એટલે અમે એમ કે આમાં એકમાં ધ્યાન આપો, બીજા રખડો પણ. અને રખડવું જ પહેલાં હું કામ લેવી હતી? તો આ એકમાં ધ્યાન આપો, એકે બેડો પાર થઈ જાય છે, એકે બેડો પાર થઈ જાય છે. એક રાજાની ઓળખાણ થઈ ગઈ પછી પટાવાળો, કલેક્ટરને, ડીએસપીને, વકીલને, ટીડીઓને કોઈની જરૂર ન રહે. રાજાની ઓળખાણ થઈ ગઈ. એમ આત્મા રાજા છે, એની ઓળખાણ નામથી થાય. હવે કોઈની જરૂર નથી. જરૂર રાખવા જાય તો 2 બાવા ના બગડે છે. ચોખ્ખી વાત છે. અમે કહીએ એમ નહીં, આપણા સંતો ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત બધા પુસ્તકો પણ કહે છે. તો આવી મહાન વસ્તુ મળી તો આપણે એક જાતનો પાવર હોવો જોઈએ. એક મજૂર ખેતી કરતા ખોદતા હવામાન હોનાનો શરૂ નીકળ્યો. સાનુમનો વાડિયા મૂકી દીધો. રાતે ઘેરે લાવીને ઘરમાં ખાડો કરીને એમાં દાટીને માથે લીપી દીધું. મજૂરી એમ ન કરે, મજૂરીએ જાય એવી રીતનું જીવન જીવે. પણ પાવરમાં ફેર પડી ગયો. જીવનની રાણી કેણીમાં ફેર પડી ગયો. કેવો ફેર પડ્યો કે એના મનમાં એમ થયું કે જખ મારે મારી પાસે હવામાન હોનું છે, જખ મારે મારી પાસે હવામાન હોનું, જખ મારે મારી પાસે હવામાન હોનું. એમ જખ મારે તમારી પાસે નામ છે કોઈની પાસે. વિદ્વાનો, પંડિતો, આચાર્યો, રાજા મહારાજા પાસે નથી. આનો પાવર હોવો જોઈએ. પાવર રહે તો શરીર હરવું ફૂલ જાય, આત્મશક્તિ ઓટોમેટિક પ્રગટશે, ભજન ધ્યાન સ્મરણ પણ થાય. અને ભજન સૌથી મોટું છે. જિંદગીનું છેલ્લું સામયું ભજન છે. તો જો ભજન કર્યું હોય તો છેલ્લે ભગવાન આવીને ઉભા રહેશે. નરસિંહ મહેતાએ કરતાલ વગાડીને ભગવાનને બોલે આવો. તો ઓલો તો અનાદિને તો દોડીને આવ્યો. બોલ. તો કે મેં ગોપીચંદનનો એક વાટક્યો ગોળીને ત્યારે રાખ્યો છે કે આપણે બેયના ગિરનાર ચડવાનું છે કે હું માર તમે વાહે, હું જે પાણા ઉપર ટીલું કરું ત્યાં તમારે પગે લાગવાનું કે
ભગવાન કે વાંધો નહીં. હવે નરસિંહ મહેતા ટેલું કરે ને ભગવાન પગે લાગે એટલે એ પાણો ભગવાન થઈ જાય, મૂર્તિ અહીંયા પૂજાવા માંડે. સવારમાં ઉપડ્યા ટાટા પોરથી બપોરે 1:30 થઈ ગયો અને ભગવાન પરસેવે રેપજેપ થઈ ગયા, કઠાઈ ગયા. મહેતાજીને કીધે તો અલા ભારે કરી કે હું ભારે કરી કે તારા બાપનું શ્રાદ્ધ સરાયું, કુંવરનું મામેરું પૂર્યું, શ્યામાશાના વિવાહ કર્યા, હુંડી સ્વીકારી, કેટલું મેં કામ કર્યું તારું કે તોય હાલા તે મને પગે પાણે પગે લગાડ્યો. નરસિંહ મહેતા ભગવાન કે સાનમુના રહી ગયો કે આવા કામ કર્યા એ માલ્યું એકે પૈસા અમારા ઘરમાં છે કે તમે મન કાંઈ આપ્યું છે? તમે ભક્તિના લાડા છો, તમારી આબરૂ જાતી હતી એટલે કામ કરવા આવ્યા, મારી હાટું નથી આવ્યા કે. તે ભગવાન કે તો તારે જોઈ માગી લે કે આપણો શેડા છૂટક્યો થાય કે. નરસિંહ મહેતા કે શેડા છૂટક્યો ગમે એમ થાય તો થાય એમ નથી કે. તો કે કેમ? તો કે એક ગામમાં ઉપરવામાં ધોધમાર વરસાદ થયો એટલે ગામને પાદર નદી, એ નદી આવી એટલે એ ગામના તરવિયા બધા નદીમાં પડ્યા. ઉપરથી ઘર વખરી તણાઈ આવે. તરવૈયા હારી વસ્તુ જોવે એટલે પકડી કાંઠે નાખે, ઓલા કાંઠાવાળા લઈ લે. એમાં એક કાળું તળાતું આવ્યું કંઈક, એટલે તરવિયાને એકને પાસે આવ્યું એટલે એને એમ થયું કે ધાબળો છે, તેને પકડ્યો. પણ ધાબળો નહોતો, હતું રીસડું. પાણીમાં તણાઈ ઘાંઘું થઈ ગયું હતું. એટલે એણે આ તરવિયાની બધ પર લીધી રીસડાએ. આવડો મુકામાં મહેનત કરે, ઘડીક પાણી વહી જાય, પાછો બહાર આવે, પાણીમાં જાય બહાર, રીસડુની બે એમ ડૂબકા ઢોળ રમે. તે કાંઠાવાળાને એમ કે આ કંઈક ધાબળો છે, કઠો ધાબળો છે. એટલે કાંઠાવાળા કે કઠો સાંડ રાડ્યું પડે ઓલા તરવિયાને. તો તરવિયો કે કઠો સાંડું છું પણ કઠો મને નથી સાંડતો કે હું એને મૂકું છું પણ એમ નથી મૂકતો. એમ નરસિંહ મહેતા કે તમે કદાચ મૂકી દો તો હું તમારો ટાંગો નહીં મૂકું કે. તો કે શાબાશ તારી સમજણને ધન્યવાદ છે કે પણ તું શું કહેશો કે શું માગવાની ઈચ્છા કરે કે હું મારા દેહમાં હું નામની જે જગ્યા હતી એ મેં ખાલી કરી નાખી કે એમાં તું તને બેહાડી દીધો ભગવાનને કે હવે મારી હું નામની જગ્યામાં પાછો તું ખાલી થઈને મને બેહાડી દે. એ કે શાબાશ નરસિંહ શાબાશ કે હજી કાંઈ માગવું હોય તો માગી લે. એ કે ભગવાન છેલ્લે મારો દેહ છૂટતો હોય ત્યારે તમે હાજર રહેજો. આને એવી રીતે કહેજો કે નરસિંહ વિયો તમે પકાર કરજો. હું કદાચ ભૂલી જાઉં તો તમે મને ખેંચી લેજો. અને કદાચ હું તમને પકાર કરું તો મારો અવાજ સાંભળીને તમે આવજો, મારા મુખમાં તમે લેજો અને તમારા મુખમાં મને રાખજો. હું તમારો પકાર કરું, તમારો આર્તનાદ કરું, તમે આવજો. એવી રીતે જિંદગીની સફળતા એ છે કે છેલ્લે આપણે પરિબ્રહ્મ પરમાત્મા આપણા આત્માની યાદી આવે, ગુરુમાની યાદી આવે. પછી જિંદગીના ગમે એટલા કર્મ હોય એની સામે જોવાનું નથી. રાવણને રામે પાડી દીધો ધનુષ બાણ મારીને, સાતે ઉપર ચડી બેઠા. રાવણ દાંત કાઢવા માંડ્યો. રામ કેલા દાંત કેમ કાઢે કે અત્યારે રોવાનું આવે એને બોલે દાંત કાઢે કે મારી જેવો કોઈ ભાગશાળી નહીં. જનામ મુનિ જતન કરી અંતકાળે રામ આવત નહીં. મુનિજનો પુકાર કરીને ભગવાનને કે અંતે આવજો કાલાવાલા બે હાથ જોડીને કે પણ ભગવાન એવો નિષ્ઠુરતા આવતો નથી. જનમ મુનિ જતન કરી અંતકાલે રામ આવત નહીં. અંતકાલે અલબેલા ભગવાનને ઋષિમુનિઓ કે લેવા અમને આવજો. તોય નથી આવતા ને હું ભાગશાળી કે મારા વગર ઓલાએ તમે અહીં મારી માથે વહી કે તમારો સ્પર્શ થયો, તમે અડ્યા એટલે મારો મોક્ષ થઈ ગયો. એમ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માનું નામ આપણને અડ્યું એટલે આપણો જીવતા મોક્ષ છે. સિતરા ન પાડવા. હવે તો મળ્યું એને માનો, નામનું સ્મરણ કરો ને ગુરુમાની તન મન ધન લગાવીને સેવા કરો એટલે જીવન ધન્ય છે અને બેડો પારશે. અમારે સમય થાય છે એટલે વહેલું પૂરું કરીશે. એક ભજન બોલાય ત્યાં સુધી બેસજો. એક ભજન બોલાય ત્યાં સુધી બેસજો. બોલો સતગુરુદેવની જય, પોપટરામ બાપાની જય, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની જય,
ઉગમેશ્વરનાથની જય, ઈર્ષાગર ભગવાનની જય, સતગુરુદેવની જય.